टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। હેલો, સ્વાગત છે આપ સૌનું ક્લોઝિંગ કેપિટલમાં. હું યોમિક આપની સાથે. માર્કેટમાં આજે તમે જુઓ સપ્તાહના છેલ્લા દિવસે ઉપલા સ્તરથી થોડુંક દબાણ જોવા મળ્યું, પરંતુ એ બાદ એક નાનકડી રેન્જમાં જોવા મળી છે. ઓવરઓલ સાપ્તાહિક કેન્ડલ ગ્રીન નિશાન સાથે બંધ થઈ છે, જે સ્વાભાવિક છે કે એક પોઝિટિવ નોટ છે. પરંતુ આજના નફા વસૂલી બાદ આગળ કયા સંકેતો ઉપર નજર કરવી એ દરેક પર નજર તો કરીશું. શરૂઆત કરીએ આજની ટોપ હેડલાઇન્સથી. બજારમાં ઉપલા સ્તરથી આવ્યું દબાણ. નિફ્ટી 80 પોઈન્ટ ઘટીને 26,100ની નજીક, તો સેન્સેક્સ 350 પોઈન્ટથી વધુ ઘટીને 85,300ની નજીક. મેટલ, એનર્જી અને બેન્કિંગ શેરોએ બનાવ્યું સૌથી વધુ દબાણ. સરકારી બેન્કોમાં ચારોય બાજુથી આવી વેચવાલી. બેંક નિફ્ટી 350 પોઈન્ટથી વધુ ઘટીને 59,000ની નજીક. HDFC એક્સિસ બેન્કે બનાવ્યું દબાણ, તો ફેડરલ બેંક અને ઇન્ડસઇન્ડ બેંકમાં તેજી. બેન્કોની સાથે નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની શેરોમાં પણ દબાણ. બજાજ ફાઇનાન્સ અને બજાજ ફિનસર્વ નિફ્ટીના ટોપ લૂઝર્સમાં, તો જીઓ ફાઇનાન્સ, ચોલામંડલમ ઇન્વેસ્ટમેન્ટમાં દબાણ સાથે કારોબાર. કમજોર વૈશ્વિક સંકેતોથી મેટલ શેરોમાં દબાણ. નોવેલિસમાં આગથી હિંડાલોકોના નિફ્ટીના ટોપ લૂઝર્સમાં, તો ટાટા સ્ટીલ અને JSW સ્ટીલ પણ નિફ્ટીના ટોપ લૂઝર્સમાં. અન્ય મેટલ શેરોમાં પણ ચમક ઘટી. PS ઇન્ડેક્સમાં સતત ચોથા દિવસે દબાણ. BEL નિફ્ટીના ટોપ લૂઝર્સમાં, તો ઓઇલ ઇન્ડિયા, NMDC, PFC, REC, NHPCમાં પણ 2% સુધીનો ઘટાડો. ચાલો જઈએ હવે આપણે સાપ્તાહિક. આજે જ્યારે કેન્ડલ ક્લોઝ થવાની છે તો આ કેન્ડલમાં શું અહીંયાથી સામે આવી રહ્યું છે, કયા લેવલ છે કે જે હવે આવતા અઠવાડિયા માટે, મીન્સ કે હવે જ્યારે મંથલી એક્સપાયરીમાં આપણે એન્ટર થવા જઈ રહ્યા છે, તો એ એક્સપાયરીમાં કયા લેવલ છે કે જે ફોકસ કરીશું એની ઉપર આપણે ફોકસ કરીએ. સૌથી પહેલાં જો નિફ્ટીની આપણને એક્સપાયરી આવશે મંથલી મંગળવારના રોજ, બેંક નિફ્ટીની આવશે, મિડકેપ નિફ્ટી એટલે કે ઓવરઓલ NSEના દરેક ઇન્ડેક્સની આપણને મંગળવાર એક્સપાયરી આવવાની છે. ગુરુવાર આવશે BSEને એટલે કે સેન્સેક્સ, બેન્કેક્સની આપણને મંથલી એક્સપાયરી આવવાની છે. એટલે કે આવતું અઠવાડિયું ઘણું એક્શનમાં જોવા મળવાનું છે. તો આ બધા વચ્ચે હવે આજના જે અપટિક ડાઉનટિક બંને તરફના જે સ્વિંગ જોવા મળે છે, કયા લેવલ ફોકસ કરીશું હવે એની ઉપર સૌથી પહેલાં નજર કરી લઈએ. શરૂઆત કરીએ નિફ્ટીથી. નિફ્ટી અત્યારે તમે નજર કરો 26,150 ઉપર કારોબાર કરી રહ્યો છે. આજે બંને તરફ સ્વિંગ આવ્યા. પહેલાં તમે ઓલમોસ્ટ 82ના ઘટાડા સાથે ઓપનિંગ થયા. ઓપનિંગ બાદ તમે જો 100 અંકનો ઘટાડો આવ્યો, ત્યાંથી રિકવરી તમને આવી, ઓલમોસ્ટ ફ્લેટ થઈ ગયા હતા. ફ્લેટ થયા બાદ ફરીથી તમે ઘટાડો આવ્યો ઓલમોસ્ટ 80-90%, અને ત્યાં ફરીથી તમે જો માત્ર 30-40 અંકની કમજોરી છે. એટલે કે બંને તરફ આજે કમજોરી છે. હવે આ બંને તરફમાં કયા લેવલ છે કે જે આજે ખાસ કરીને આપણે વર્કઆઉટ કરીશું. સૌથી પહેલાં જો આજની તમે કેન્ડલ જોશો તો બિલકુલ ફ્લેટ ટાઈપ આપણને જોવા મળી રહ્યું છે. હવે આજનો જે હાઈ છે 26,179. જો આજે હજી આનાથી ઉપર ના જાય તો આના આપણે એક રેઝિસ્ટન્સ લઈને ચાલીશું આવતીકાલે માટે, એટલે કે નેક્સ્ટ ટ્રેડિંગ સેશન સોમવાર માટે. 26,179 એના બાદ આવશે 26,246, જે તમારો ગુરુવારનો હાઈ છે. તો ક્લિયર, બે હાઈ, આજનો હાઈ અને નેક્સ્ટ ગઈકાલનો હાઈ, જે હવે બે રેઝિસ્ટન્સ તરીકે કામ કરશે. નીચે સપોર્ટ તરીકે 26,055, આજના દિવસનો જે લો બન્યો આપણે 26,055, એને આપણે પહેલો સપોર્ટ તરીકે લઈશું. કોઈ કારણસર જો આ પણ આપણે બ્રેક થાય છે સોમવાર, મીન્સ કે એક લોઅર લો કેટેગરીમાં જઈ શકે છે. એટલા માટે 26,055 પહેલો સપોર્ટ, અને જો એ બ્રેક થાય છે તો એ બાદ 26,000 જે OI ડેટા પ્રમાણે વર્ક કરશે. કારણ કે એઝ ઓફ નાઉ હાઈએસ્ટ પુટ રાઇડર્સનો જો કોઈ સપોર્ટ હોય તો આપણને 26,000 ઉપર છે. એટલા માટે બે સપોર્ટ આપણે અહીંથી જોઈ રહ્યા છે 26,055 અને 26,000. ઉપરની તરફ આપણે 26,246 જે ગઈકાલનો હાઈ હતો, અને આજનો હાઈ 26,179, આ બે રેઝિસ્ટન્સ તરીકે કામ કરતું જોવા મળશે. એટલે સ્વાભાવિક છે કે આ બે લેવલ આપણે અહીંથી ફોકસ કરીશું. આવો 15 મિનિટ પહેલાં વીકલી ચાર્ટ લઈને આવો, કારણ કે હવે સાપ્તાહિક કેન્ડલ ક્લોઝ થઈ છે તો ત્યાં પણ તમે નજર કરો એક ઇન્ટરેસ્ટિંગ સેટઅપ બનતું જોવા મળ્યું છે. તો આપણે પહેલાં 15 મિનિટ નજર કરી લઈએ. હવે અહીંયા તમે જો સતત તેજી હતી, બરાબર. તેજી બાદ ઉપલા સ્તરથી થોડું ગઈકાલે એક્ઝેક્ટ 10 EMA ઉપર તમારું ક્લોઝિંગ થયું હતું. આજે શું થયું, ઓપનિંગ બાદ પહેલાં વેચવાલી આવી, પછી એક મજબૂતી આવી, ફરીથી વેચવાલી આવી, ફરી તેજી આવી, અને ફરીથી તમે એક વેચવાલી સાથે જ કારોબાર જોવા મળ્યો છે. હવે આજનો જે હાઈ આપણે જે ઓલરેડી વાત કરી એ તમે જો અહીંયા આપણે લાઇન ડ્રો કરીએ તો આ લાઇન આપણી બને છે 26,180ની ઉપર. 26,180 અને એના બાદ 26,246 જે આપણે વાત કરી રહ્યા છે એ બે આપણે અહીંથી ફોકસ કરીશું. નીચેની તરફ તમે જોશો તો અહીંયા 20 તારીખે પણ આ લેવલ હતું. અહીંયા તમારું 19 તારીખનું ક્લોઝિંગ હતું, એ તમારું જે બની રહ્યું છે 26,060-70 આજુબાજુ. જે આજનો લો તમે જોઈ લો 26,055 જોવા મળ્યો છે. અહીંયા એક્ઝેક્ટ તમારું ક્લોઝિંગ હતું. ગઈકાલે તમે ત્યાંથી જ સપોર્ટ લીધો,
આજે તમે જો એક્ઝેક્ટ ત્યાંથી જ સપોર્ટ લીધો છે એટલા માટે ઘણું મહત્ત્વનું છે. એટલે મેં શરૂઆતમાં તમને કહી દીધું આજનો લો એ હવે નેક્સ્ટ સપોર્ટ રહેશે નેક્સ્ટ ટ્રેડિંગ સેશન માટે મહત્ત્વનો 26,055. તો આ વાત થઈ ગઈ 15 મિનિટની. હવે લઈને આવો વીકલી ચાર્ટ. વીકલી ચાર્ટ તમે નજર કરો તો ત્યાં તમને સતત બીજું અઠવાડિયું છે જે પોઝિટિવ કેન્ડલ બતાવી રહી છે. હવે બીજું અઠવાડિયું છે એમાં તમે જોશો ને તો અહીંયા તમારું લેવલ હતું એ હતું 25,450. 25,450 થી 26,246 એટલે ઓલમોસ્ટ 700 થી 800 અંગની આપણને એક તેજી જોવા મળી. સારી વસ્તુ એ છે કે તમે ક્લોઝિંગ તમે પોઝિટિવ થઈ રહ્યા છો. હવે અહીંયા 26,100 એની ઉપર કોઈ પણ કારણસર આજે ક્લોઝિંગ જોઈએ. શા માટે? આ 2 અઠવાડિયે તમે નજર કરો તો આપણે સવારે પણ મેં તમને વાત કરી હતી. આ 2 અઠવાડિયે તમે જો વારંવાર અહીંયાથી તમે નીચે આવ્યા હતા અને નીચે આવ્યા તો પછી તમને ભારે દબાણ અહીંયા આવ્યું હતું. હવે તમે એક્ઝેક્ટ 10 EMA સપોર્ટ લીધી છે તો આ જે બેની જે લાસ્ટ આપણે તમે જોશો ને તો ઓક્ટોબર મહિનામાં કે જે તમે નિષ્ફળ રહ્યા હતા ક્લોઝિંગ માટે લાસ્ટ 2 વીક ઓક્ટોબરના જે આમાં આપણે સફળ થવાનું છે. હવે અત્યારે 26,150 આપણે કારોબાર કરી રહ્યા છે. બસ જરૂરત છે કે એની આજુબાજુ આપણે ક્લોઝિંગ આવે 26,100 નીચે ના આવવું જોઈએ. તો મતલબ કે આ જે ટેરિટરી હતી કે જેને આપણે ફાઇનલી અઠવાડિયે ક્રોસ તો કરી પરંતુ સાથે ક્લોઝિંગ પણ આપીશું જો 26,100 ઉપર આપણે ક્લોઝિંગ આવે તો. ક્લિયર? તો 26,100 આજના દિવસ અઠવાડિયા માટે ઘણું મહત્ત્વનું છે. નેક્સ્ટ વીક માટે સિમ્પલ છે કે આ અઠવાડિયાનો જે આપણે લો છે આપણે 25,856 જે સપોર્ટ તરીકે ફોકસ કરીશું નેક્સ્ટ એક્સપાયરી માટે. આમ એક્સપાયરી નેક્સ્ટ એક્સપાયરી માટે અને એના પછી તમારા માટે જે આવશે એ ઉપરની તરફ 26,246 એટલે કે નેક્સ્ટ વીકમાં જો 26,246 ની ઉપર તમે ક્લોઝિંગ આપો છો તો આપણને એક વખત 27,000 તરફ એટલે કે 26,800 થી 27,000 તરફની જર્ની જોવા મળી શકે છે. નીચેની તરફ 26,856 છે જેને આપણે ફોકસ કરીશું સપોર્ટ તરીકે. તો ક્લિયર? આ વાત થઈ ગઈ આપણે વીકલી ચાર્ટ. હવે આવો નજર કરીએ ઓવર ડેટા. મંથલી એક્સપાયરીમાં આપણે એન્ટર થવા જઈ રહ્યા છે. સૌથી પહેલાં 26,000 ઉપર આપણે ધ્યાન આપીએ. ઓલમોસ્ટ 2 કરોડ તમે જોવા મળશે. 1.90 થી 1.95 કરોડ પુટ રાઇટર્સ સૌથી હાઈએસ્ટ સપોર્ટ ઝોન. 25,900 જ્યાં 1.5 કરોડ એટલે 2 હવે રહેશે આ એક્સપાયરી માટે 25,900 અને 26,000 ઓઆઈ ડેટા પ્રમાણે. બીજી વસ્તુ 26,100 પણ હું લઈને ચાલીશ જો આજે ક્લોઝિંગ 26,100 ની ઉપર આવી તો. કારણ કે આજે પણ તમે જોશો કોલ રાઇટર્સ કરતાં ત્યાં પુટ રાઇટર્સ તમે જોશો તો આપણને કમ્પેર ટુ વધારે જોવા મળી રહ્યા છે. અને અહીંયા તમે જો આંકડો આપણને 1 કરોડ આજુબાજુ છે પરંતુ 1.70 કરોડ આજુબાજુ જોવા મળ્યો છે. એટલે કે ટોટલ 3 સપોર્ટ થઈ ગયા છે. જો 26,100 ની ઉપર આપણે ક્લોઝ આપીએ તો પહેલો સપોર્ટ તમારા માટે 26,100 રહેશે સોમવાર માટે, એ બાદ 26,000. તો આ 2 મહત્ત્વના સપોર્ટ ફોકસ કરીશું. આગળ અવરોધ માટે 26,200 ઓલમોસ્ટ તમે જોશો તો ત્યાં આપણને 1.80 કરોડની આજુબાજુ આપણને જોવા મળી રહ્યા છે. એટલે કે હવે કોઈ પણ કારણસર જો અહીંયાથી નથી તેજી આવતી તો સ્વાભાવિક છે કે 26,200 એ હેવી થઈ શકે છે. અને જો તેજી આવે છે તો જરૂરત રહેશે 26,200 ને ક્રોસ કરવું, 26,200 ની ઉપર ક્લોઝિંગ આપવું. જે આપણે 26,247 ગઈકાલે તમે ગયા કરી પરંતુ ક્લોઝિંગ નહોતું આપ્યું એટલા માટે 26,196 ક્લોઝિંગ આવ્યું હતું. જરૂરત છે 26,200 ની ઉપર ક્લોઝિંગ આપવું તો પછી એ કોન્ફિડન્સ આપણને બિલ્ડઅપ થતું જોવા મળી શકે છે. તો એઝ ઓફ નાઉ આ જ લેવલ છે કે જે આપણે ફોકસ કરીશું નિફ્ટીના ઓઆઈ ડેટા પ્રમાણે. હવે લઈને આવો બેંક નિફ્ટી. બેંક નિફ્ટી તમે જોશો તો ત્યાં જ આપણને સૌથી વધારે જો દબાણ આવ્યું હતું તો બેંક નિફ્ટીમાં જ આપણને જોવા મળ્યું હતું. સવાર ઓપનિંગથી તમે જો વધારે કમજોરી દીવાન અત્યારે પણ જ્યારે નિફ્ટી માત્ર 0.13% ઘટાડો છે ત્યારે બેંક નિફ્ટી તમે જુઓ તો 0.50% ઓલમોસ્ટ નજીક છે. 0.44%, 0.5% વેચવાલી, 250 અંકની વેચવાલી. અહીંયા લેવલ ક્યાં ફોકસ કરીશું તો લેવલ માટે સૌથી પહેલાં આજની કેન્ડલ નિફ્ટીની જેમ આમાં પણ આજની કેન્ડલ પકડી લઈશું. કારણ કે અહીંયા પણ પ્લસ સાઇન જેવું જોવા મળી રહ્યું છે. તો આજનો જે લો બની રહ્યો છે 58,833, 58,833 જે છે એ તમારો પહેલો લો એ સપોર્ટ તરીકે જોઈશું. પરંતુ 58,746 એની નજીક તમારે 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ પણ આવી રહી છે. એટલે હવે કોઈ પણ કારણોસર જો ઘટાડો આવે છે તો 58,746 લેવલ છે ત્યાં બ્રેક લેવું જોઈએ. આજે 59,000 તમે બ્રેક કર્યું પરંતુ ગમે એમ કરીને સાચવી લીધું. અત્યારે એઝ ઓફ નાઉ તો તમે એની ઉપર કામ કરી રહ્યા છો. 59,090 આજુબાજુ તમે કામ કરી રહ્યા છો. એટલે 59,000 આજે ક્લોઝિંગ બેસિસ એની ઉપર ક્લોઝિંગ આવવું જોઈએ. તો મતલબ કે એક જે મેઇન સપોર્ટ છે આટલા દિવસે એની ઉપર તમે ક્લોઝિંગ આપશો. એટલે કે 59,000 આજના ક્લોઝિંગ માટે ઘણું મહત્ત્વનું સાબિત થવાનું છે. એટલે ક્લોઝિંગ માટે 59,000 હવે નવી તેજી આપણે 59,232 આજનો જે હાઈ છે એને ક્રોસ કરવું જરૂરી છે. મતલબ કે આ 10 EMA ઉપર જે બેરિસ કેન્ડલ જે બની છે થોડી નેગેટિવ ટાઈપ જેવી પ્લસ સાઇન ડોઝી કેન્ડલ એને ક્રોસ ઓવર થશે. મતલબ કે ક્યાંક ને ક્યાંક એક ડિમાન્ડનો અહીંયાથી એક પાવર આવતો જોવા મળી શકે છે. એટલા માટે 59,232 ક્રોસ કરીશું અને એના બાદ 59,440 જે છે ગઈકાલનો હાઈ. સેમ વે નિફ્ટી અને બેંક નિફ્ટીની જેમ આપણે પહેલાં તો આજનો હાઈ ક્રોસ કરવો જરૂરી છે અને એના બાદ પરમ દિવસનો હાઈ. તો મતલબ કે આપણે એક ઓલ ટાઈમ હાઈ તરફ આપણને ફરીથી જર્ની જોવા મળશે. નીચેની તરફ જેમ વાત કર્યું 10 EMA જે આપણો સપોર્ટ અને એના બાદ 58,500 જે છે ઓઆઈ ડેટા પ્રમાણે સપોર્ટ છે કે જે આપણને જોવા મળશે. ઓઆઈ ડેટા ઉપર જાણીશું પરંતુ આ વાત થઈ ગઈ આપણે ડેઇલી ચાર્ટ કે જેમાં આપણે 2 સપોર્ટ અને 2 રેઝિસ્ટન્સ જે ફોકસ રાખીશું. હવે વીકલી ચાર્ટ લઈ આવો. નિફ્ટીમાં આપણે શું જોયું માત્ર 2 કેન્ડલ બની છે પોઝિટિવ પરંતુ બેંક નિફ્ટીમાં આ ત્રીજી કેન્ડલ છે કે જે આપણને પોઝિટિવ સાઇન આપી રહી છે.
અને જે આ એક રેઝિસ્ટન્સ હતું તમે જોઈએ 1 2 3 વખત તમે આ લેવલની ઉપર ક્લોઝ થવામાં સફળ નહોતા અને જે લેવલ તમારું હતું 58,600ની આજુબાજુ, ફાઇનલી આ અઠવાડિયે તમે લો 58,600ની આજુબાજુ છે ત્યાંથી જ એક્ઝેક્ટ બાઉન્સ બેક આવી છે. એટલા માટે એક સ્ટ્રોંગ સપોર્ટ રહેશે ઓવરઓલ લોંગ ટર્મ પોઝિશન પર્પઝથી હું કહી રહ્યો છું. 58,576 જ્યાં સુધી આ બ્રેક ના થાય ત્યાં સુધી આપણે હાલ મંદીનો વિચાર તો ના જ કરવો જોઈએ બેંક નિફ્ટીમાં ખાસ કરીને. કારણ કે હવે જ્યારે તમે જો સરકારી બેંક થોડું દબાણ છે પરંતુ જ્યારે પ્રાઇવેટ બેંક કમબેક કરી રહ્યું છે અને એ હવે એક સપોર્ટ મોડમાં આવી રહ્યું છે. અને હવે આ જે હાઈ આપણો હતો 59,440 એ ક્રોસ કરવું જરૂર રહેશે. જો એ ક્રોસ કરે છે જેવું નેક્સ્ટ વીક તો આપણને 60,000 દરવાજા ઓપન થતા જોવા મળી શકે છે બેંક નિફ્ટી માટે. તો ઓવરઓલ વ્યૂ પોઝિટિવ જોવા મળી રહ્યો છે. લઈને આવો હવે અહીંથી 15 મિનિટ તમે નજર કરશો તો ત્યાં પણ એક એક્શન જોવા મળી રહી છે. હાલ એઝ ઓફ નાઉ તમે 10 EMA 50 EMA બંનેની વચ્ચે થોડા કન્ફ્યુઝ છો. આપણે સવારે જ મેં તમને કીધું કે જો વેચવાલી આવવાની છે તો તમારી 10 EMA 50 EMA બંને નીચે તમે કારોબાર કરશો અને એક્ઝેક્ટલી એ રીતે થયું. અને જેવું જો અહીંયા 10 EMA ક્રોસ કર્યું તો આપણને એક તેજી આવી પરંતુ ઉપર 50 EMA રિજેક્શન જોવા મળ્યું અને એ બાદ તમે ફરી આવ્યા અને પછી અત્યારે હાલ તમે એ જ રેન્જમાં આપણને કારોબાર જોવા મળી રહ્યો છે. તો અહીંયા સ્વાભાવિક છે કે હવે જો તેજી આવશે તો આ જે ગેપ ડાઉન ઓપનિંગ થાય તે ગેપ પહેલો પૂરો કરશે અને જે ગેપ આપણને જોવા મળી રહ્યો છે 59,300 થી 350ની રેન્જમાં ગેપ છે. એટલે સ્વાભાવિક છે કે હવે આજની કેન્ડલનો હાઈ 59,232 જે ઘણો મહત્વનો સાબિત થવાનો છે. આ વાત થઈ ગઈ 15 મિનિટ ઓવાઈડ ડેલી નાવ. કારણ કે હવે ઓવાઈમાં પણ તમે જો ઘણું મહત્વનું છે. હવે આ એક્સપાયરી માત્ર નિફ્ટીની નથી બેંક નિફ્ટીની પણ છે મંથલી એક્સપાયરી 59,000 મેક ઓર બ્રેક લેવલ. સવારે પણ મેં તમને આ જ વર્ડ કીધો હતો તમારા માટે મેક ઓર બ્રેક લેવલ રહેશે 59,000. આજે પણ તમે જો 59,000 સાબિત થઈ રહ્યું છે. એઝ ઓફ નાવ જોઈએ તો બંનેમાં આપણને 14.5 લાખ 14.5 લાખ કોલ રાઇટર્સ પુટ રાઇટર્સ બંને જોવા મળી રહ્યા છે. એટલે હવે 59,000 ઉપર ટકી ગયા તો બચી ગયા સમજી લો અને જો ગયા તો પછી મતલબ સમજી લો કે નીચે સરકી જઈશું આપણે. હવે 58,500 જેમ આપણે વાત કરી સપોર્ટ તરીકે જે હાઈએસ્ટ પુટ રાઇટર્સ સપોર્ટ છે એટલે આને આપણે ફોકસ કરીશું મેક ઓર બ્રેક લેવલ 59,000. અને નવી તેજી માટે સ્વાભાવિક છે કે આ ઘણા બધા પિલ્લર છે. તમે જો 59,100 ઉપર પણ 7.5 લાખ, 59,200 ઉપર 9.5 લાખ, 59,300 ઉપર 8.5 લાખ. ઘણા બધા કોલ રાઇટર્સ છે કે જે એક અવરોધ છે એટલે દબાણ સ્વાભાવિક છે કે અહીંયાથી આવવાના ચાન્સીસ છે. હવે જે છે 59,000 કે જ્યાં કોન્ફિડન્સ ખોવો ના જોઈએ. તો ક્લિયર આ વાત થઈ ગઈ આપણે બેંક નિફ્ટીના ઓઈ રેટ કે જેની ઉપર આપણે સૌકોની ફોકસ રાખીશું. એઝ ઓફ નાવ નજર કરીએ તો 26,150 નિફ્ટી કારોબાર કરી છે. બેંક નિફ્ટી 59,050 ઉપર છે. એટલે 59,000 અને 26,100 આ બે લેવલ બસ ક્લોઝિંગ બેસિસ પણ જળવાવા જોઈએ. ના જળવાય તો પછી થોડું નિરાશાજનક કહેવાય ક્લોઝિંગ માટે પરંતુ જળવાય તો સ્વાભાવિક છે કે એક બેટર સપોર્ટ સાથે એટલીસ્ટ આપણે ક્લોઝિંગ થયું એવું અહીંયાથી આપણે માનીશું. તો ફટાફટ એક બ્રેક લઈ લઈએ. બ્રેક બાદ આપણે એક્સપર્ટ આપણી સાથે જોડાશે એમની સાથે પણ જાણીએ ફંડામેન્ટલ ટેકનિકલ હાલ માર્કેટના શું હાલ છે અને કયા સ્ટોક છે કે જે આપણે ખરીદી કરવી જોઈએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. માર્કેટમાં તમે જો ઉપલા સ્તરથી એ જ દબાણ અને નીચલા સ્તરથી એ જ સપોર્ટ જોવા મળ્યો છે. એટલે કે માર્કેટ પણ હવે ક્લોઝિંગની તૈયારીઓ પહેલાં વીકેન્ડમાં જ્યારે જઈ રહી છે કન્ફ્યુઝન છે કે હવે અહીંયાથી તેજી તરફ વ્યૂ સાથે જવું કે મંદી તરફ જવું. પણ સ્વાભાવિક છે કે બેંક નિફ્ટી 59,050 છે. 59,000 ક્લોઝિંગ જળવાય તો એ બેટર કહેવાશે અને નિફ્ટી માટે હવે 26,100 કે જે મહત્વના સપોર્ટની નજીક છે કે જે જળવાય તો મતલબ કે એક સારા એવા પોઝિટિવ નોટ્સ ઉપર આપણને ક્લોઝિંગ જોવા મળી શકે છે. તો ક્લિયર આ વાત થઈ ગઈ આપણે અહીંથી માર્કેટની. પરંતુ આ વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે માર્કેટ એક્સપર્ટ દીપક ટકોદરા અને માર્કેટ એક્સપર્ટ આપણી સાથે રવિ ભટ્ટ પણ જોડાઈ ગયા છે. સર આપ બંનેનું સ્વાગત છે. માર્કેટ એક આજે જો થોડું કન્ફ્યુઝન તરફ આપણે એક લેવલ જોવા મળ્યું છે. સતત તેજી હતી ઓલ ટાઈમ હાઈની નજીક હતા. આજનું વેચવાલી મે બી કહી શકાય કે ગ્લોબલ કારણ છે કારણ કે ગઈકાલે જે રીતે ત્યાં વેચવાલી જોવા મળી એશિયન માર્કેટમાં તમે જો ઘટાડો જોવા મળ્યો, યુરોપિયન માર્કેટ તમે જો ત્યાં પણ એક ભારે વેચવાલી છે. એટલે મે બી માર્કેટ થોડું કન્ફ્યુઝન લેવલમાં છે. હવે આવા સંજોગોમાં એમ થાય કે માર્કેટને આપણે કઈ રીતે જોવું જોઈએ કારણ કે જે રીતે તમે જો કે એફઆઈ આટલા શોર્ટ ઉપર છે. હવે આજની તો કાલે એમને કવર તો કરવો પડશે. એક બાજુ આપણે જોઈએ તો ઓલ ટાઈમ હાઈની નજીક છે, એક બાજુ યુએસ ટ્રેડની ડીલની ચર્ચાઓ ચાલી રહી છે. ક્યારે થશે એ તો આપણને ખ્યાલ નથી. એટલે આવા ટાઈમે કોઈને પોઝિશન બનાવવી હોય, કોઈનો વ્યૂ રાખવો હોય તો કઈ રીતે રાખવો જોઈએ? સૌથી પહેલાં રવિ સર તમારી પાસે આવવા માંગીશ. ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન. હવે સૌપ્રથમ આપણે વાત કરીએ જે પ્રમાણે તમે વાત કરી છે કે એફઆઈ નો લોંગ શોર્ટ રેશિયો હજી પણ 12% છે અને છેલ્લા 2-3 દિવસથી હું જોઉં છું કે એફઆઈ કેસ માર્કેટમાં પણ માર્જિનલી થોડું બાઇંગ ચાલુ કરેલું છે. હવે ટ્રેડ ડીલની પણ વાત થઈ રહી છે. ઇન્ડિયા અને યુએસ નજીક છે ટ્રેડ ડીલની અને જે સૌથી ઇમ્પોર્ટન્ટ છે એ છે કે હવે આપણો આરબીઆઈની જે ડિસેમ્બરમાં મિટિંગ છે એમાં માર્કેટને એક એક્સપેક્ટેશન છે કે રેટ કટ આવી શકે છે. એ કારણે માર્કેટમાં અત્યારે મારી સલાહ ઇન્વેસ્ટર મિત્રોને રહેશે કે અત્યારે
બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી યુઝ કરવી જોઈએ અને સ્પેસિફિકલી સ્મોલ કેપ અને મિડ કેપમાં બાય કરવાની આપણે વધારે જરૂર છે. એનું હું એક એક્ઝામ્પલ આપી શકું કે જે હવે અત્યારે ક્વાર્ટરલી સિઝન અર્નિંગ સિઝન કમ્પ્લીટ થઈ છે. મોસ્ટ ઓફ કંપનીના રિઝલ્ટ એકંદરે સારા આવેલા છે, પણ જો આપણે લાર્જ કેપની કમ્પેરિઝન કરીએ સ્મોલ મિડ કેપની, તો સ્મોલ મિડ કેપે ઘણું આઉટ પરફોર્મ કરેલું છે અને વેલ્યુએશન પણ વાઇઝ પણ તમે જોશો સ્મોલ કેપ અને મિડ કેપના સ્ટોક, તો મોસ્ટ ઓફ કંપનીના પીઈ રેશિયો અત્યારે 30-40 થી નીચે ચાલે છે. તો એ પણ આપણને એક ઇન્ડિકેટ કરે છે ડેફિનેટલી માર્કેટમાં બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી અપનાવી શકીએ. માર્કેટમાં નિફ્ટીમાં જે અત્યારે 26,200 નું જે એક રેઝિસ્ટન્સ છે એ નિફ્ટીને ક્રોસ કરવાનું રહેશે. એના પછી ડેફિનેટલી આપણને એક આગળ 27,000 સુધી રેલી જોવા મળી શકે છે. ઓકે, તો હાલ માર્કેટમાં ઘટાડે ખરીદની રણનીતિ અપનાવી જોઈએ, તો જ્યાં આપણા સૌ કોઈથી ફોકસ રાખીશું. આપણી સાથે વરુણ પટેલ પણ જોડાઈ ગયા છે જેફ ઇન્સાઉથી, એમની સાથે જશું, પરંતુ સૌથી પહેલાં આપણે દીપક સર પાસે જઈએ. દીપક સર, તમે કઈ રીતે જોઈ રહ્યા છો આજના ઘટાડાને? એક ઘટાડે ખરીદીની રણનીતિ અપનાવી જોઈએ કે વેટ એન્ડ વોચ કરવું જોઈએ? શું વ્યૂ રહેશે સર તમારો? હા, તો આજના ઘટાડાની બી અગર વાત કરીએ ને તો પેનિક થવા જેવું નથી, કારણ કે તમને ખ્યાલ હોય તો માર્કેટ થોડાક ટાઈમ સુધી રેઝિસ્ટન્સ ફેસ કરી રહ્યું હતું 26,100. હવે આજે 26,100 ની નીચે ગયું, પણ 26,000 ની નીચે નથી જઈ રહ્યું. રાઈટ, એટલે જ્યાં સુધી ક્લોઝિંગ બેઝિસ 26,000 ની નીચે ના જાય ત્યાં સુધી પેનિક કરવાની તો ચિંતા નથી. ઓલ ટાઈમ હાઈ લેવલની નજીક છે. એ મારા ખ્યાલથી ઓલમોસ્ટ નોવિસ ટ્રેડર જેને કહે કે ભાઈ જે માર્કેટમાં બહુ પાર્ટિસિપેટ ના કરતા હોય અને કોક વાર પાર્ટિસિપેટ કરે, એ લોકોને પણ દેખાઈ રહ્યું છે કે માર્કેટ ઓલ ટાઈમ હાઈ લેવલ પર છે, તો થોડી તો પ્રોફિટ બુકિંગ આવવાની છે અહીંયા. રાઈટ, તો મારા ખ્યાલથી 26,000 જ્યાં સુધી માર્કેટ મેન્ટેન કરી રાખે ત્યાં સુધી આપણે પેનિક કરવાની જરૂર નથી અને રવિભાઈની સલાહ મુજબ બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી રાખવી. ઓકે, તો 26,000 લેવલ છે કે જેના કારણે આપણે ધ્યાન પર જરૂરથી રાખવું જોઈએ. વરુણ સર, ગુડ આફ્ટરનૂન. તમે કહે કે સેન્ટિમેન્ટ છે કે જે આવતા અઠવાડિયે માટેથી ફોકસ કરશો માર્કેટને લઈને, પોઝિટિવ નેગેટિવ બંને તરફ આપણે અહીંથી વ્યૂ રાખવો જોઈએ એક વખત. અને બીજી વસ્તુ કે હવે આવતા મહિના આપણને ખ્યાલ છે કે ઇવન આવતા મહિને નહીં પરંતુ આવતા અઠવાડિયે મંથલી એક્સપાયરી જોવા મળે છે. મંગળવારે નિફ્ટી એનએસસીના દરેક ઇન્ડેક્સની અને ગુરુવારે બીએસસીના દરેક ઇન્ડેક્સની મંથલી એક્સપાયરી છે. એક બાજુ ગ્લોબલ બજારના તમે જુઓ તો હાલ બેહાલ છે અને તમે જોશો તો બીજી બાજુ આપણને યુએસ ટ્રેડ ડીલની એક રાહ જોવાઈ રહી છે. તો આ બધા સંકેતો વચ્ચે માર્કેટને કઈ રીતે આપણે નજર રાખીશું સર? સૌથી પહેલા વેમિક, તમને અને તમારા વ્યુઅર્સને વેરી ગુડ આફ્ટરનૂન. મારા જે પેનલિસ્ટ મિત્રો છે એમને પણ વેરી ગુડ આફ્ટરનૂન. સો ડેફિનેટલી જો આપણે જોશું તો એક ક્લિયર ઇન્ડિકેશન આપણને મળી રહ્યું છે કે ગ્લોબલ માર્કેટમાં મંદી થવા પાછળનું કારણ છે યુએસના કારણે. યુએસમાં જો તમે જોવો તો જે રીતે સારા રિઝલ્ટ બાદ એનવીડિયાના શેરમાં જે રીતે મંદી આવી અને બીકોઝ ઓફ ધેટ રીઝન જો તમે જુઓ તો એના જે ખાસ કરીને જે આઈટી હેવીવેટ નેસ્ડેક છે એમાં બહુ મોટો ઘટાડો આવ્યો. તો આ બધા ઇન્ડિકેશન બતાવી રહ્યું છે કે જે ઇન્વેસ્ટર છે યુએસ ઉપર એટલા વધારે કોન્ફિડન્ટ નથી. ત્યાં આગળ ઓલરેડી કન્ઝિક્યુટિવ સળંગ 2 વર્ષથી મોટી તેજી થઈ ગઈ છે. બંને વર્ષમાં 30-35% તેજી થયા બાદ હવે ત્યાંના માર્કેટ ઉપર જે ઇન્વેસ્ટર છે પ્રોફિટ બુક કરવા માંગી રહ્યા છે. તો આ મને એવું લાગી રહ્યું છે મોટાભાગનું રિબેલેન્સિંગ છે. અને જો તમે જોશો તો છેલ્લા 1 વર્ષની અંદર ગ્લોબલ માર્કેટ સારું એવું બુલ રન કરી દીધું. તમે આપણા પિયર્સ જે નિયર પિયરમાં જે છે ચાઇના છે એના માર્કેટમાં પણ એક સારી એવી તેજી જોવા મળી હતી. કમ્પેર ટુ ઇન્ડિયા બધા માર્કેટ સારા વધ્યા હતા. તો અત્યારે જો પ્રેક્ટિકલી તમે જોશો તો ઇન્ડિયા એઝ અ અંડર ઓન છે બાય એફઆઈઆઈસ અને એ લોકો ફરીથી ઇન્ડિયા તરફ પોઝિટિવ વેથી જોઈ શકશે. બીકોઝ જે રીતે ઇન્ફ્લેશનનો રેટ ઘટ્યો છે ઇન્ડિયામાં, એવી રીતે આવનારા સમયમાં ઇન્ટરેસ્ટ રેટ ઘટવાના ચાન્સીસ કમ્પેરેટિવલી બીજા કન્ટ્રી કરતાં વધારે છે. ખાસ કરીને યુએસ ફેડ દ્વારા તો હવે રેટ કટ થવાની શક્યતા ઘણી ઓછી થઈ રહી છે, ખાસ કરીને ડિસેમ્બરમાં. તો આ બધા રીઝનના કારણે મને એવું લાગે છે કે રીકેલિબ્રેટ થશે. તો માર્કેટમાં ગ્લોબલ ક્યુઝના કારણે મંદી તો આવશે પણ દરેક ઘટાડે બાઇંગ ઓપોર્ચ્યુનિટી બનશે. હા, પણ હું એક વસ્તુ સ્પેસિફિક કહેવા માંગીશ કે જે પબ્લિક ઇન્ટરેસ્ટવાળા શેર્સ છે એમાં એટલી મોમેન્ટમ નહીં આવે. તમે સ્મોલ અને મિડ કેપમાં જુઓ તો કન્ટિન્યુઅસ છેલ્લા 2 દિવસથી સારું એવું સેલિંગ આવી રહ્યું છે અને ખાસ કરીને એવા નેમ્સ કે જે પબ્લિક પાસે વધારે હતા એમાં વધારે ઘટાડો આવી રહ્યો છે. તો એ વસ્તુ કન્ટિન્યુ રહેશે. જે હેવી વેટ્સ છે જે એફઆઈના બુક લિસ્ટમાં છે, જે એમએફના બુક લિસ્ટમાં છે, એ સ્ટોક જ વધશે. તો ઓવરઓલ મારો વ્યૂ એવો છે કે અહીંયાથી તેજી થવાના ચાન્સીસ વધારે છે. એટલા માટે જ આપણે દરેક ઘટાડે બાયની ઓપોર્ચ્યુનિટી જોવી જોઈએ. ઓકે, તો દરેક ઘટાડે ખરીદીની રણનીતિ અપનાવી જોઈએ. જેમ ત્રણેય એક્સપર્ટનો એક જ વ્યૂ આપણને જોવા મળી રહ્યો છે. તો આ વાત થઈ ઇન્ડેક્સ સ્પેસિફિક. હવે વાત કરીએ સ્ટોક સ્પેસિફિક. સૌથી પહેલાં રવિ સર તમારી પાસે આવવા માંગીશ. આપના તરફથી સ્ટોક સ્પેસિફિક કઈ જગ્યાએ ફોકસ કરવાની સલાહ રહેશે?
ઓકે, મારા તરફથી રેકોમેન્ડેશન રહેશે એનસીસી. જે એનસીસી નો ભાવ અત્યારે અરાઉન્ડ 177 ચાલી રહ્યો છે. સ્ટોપ લોસ રહેશે 150 અને ટાર્ગેટ રહેશે મારો 220 રહેશે. તેની પાછળનું રીઝન ટેકનિકલી એનસીસી ઘણો અત્યારે ઓવરસોલ્ડ ઝોનમાં ચાલી રહ્યો છે. કંપનીનું રિઝલ્ટ થોડું ધાર્યા કરતા ખરાબ હતું, તેના કારણે સ્ટોકમાં ઓલમોસ્ટ 25% પ્રોફિટ બુકિંગ જોવા મળેલું હતું. બટ હવે આપણે વાત કરીએ કંપનીનો પીઈ રેશિયો, તો સેક્ટર કરતા કંપનીનો પીઈ રેશિયો 50% છે. ફોર એક્ઝામ્પલ 15 આજુબાજુ સેક્ટરનો પીઈ કંપનીનો પીઈ રેશિયો ચાલે છે. પ્લસ આપણે જો કન્સ્ટ્રક્શનમાં વાત કરીએ તો કંપનીની ઓર્ડર બુક ઘણી સ્ટ્રોંગ છે. અને જે પ્રમાણે વરુણ સર પણ વાત કરી રહ્યા છે કે ઇન્ટરેસ્ટ રેટ ઘટાડવાના ઇન્ડિયામાં ચાન્સીસ ખૂબ વધારે છે, તો એ પ્રમાણે કન્સ્ટ્રક્શન સેક્ટરને સૌથી વધારે બેનિફિટ મળવાનો છે. અને જે પ્રમાણે ગવર્મેન્ટના કોન્ટ્રાક્ટ મળી રહ્યા છે એનસીસીને, તો એ જોતા આવનારા દિવસોમાં આ સ્ટોક વેલ્યુ ફોર બાય રહેશે. તો મારી રેકોમેન્ડેશન એનસીસી રહેશે. ઓકે, તો રવિ સર તરફથી એનસીસી ઉપર અહીંથી રિકમેન્ડેશન બની રહ્યું છે, જ્યાં આપણા સૌનું ફોકસ રહેશે. દીપક સર, આપની પાસે આવવા માંગીશ, આપના તરફથી કઈ જગ્યાએ ફોકસ રાખીશું? હા, સો મારા તરફથી રેકમેન્ડેશન રહેશે મેક્સ હેલ્થકેર ઇન્સ્ટિટ્યૂટ લિમિટેડ. એની અત્યારે ટ્રેડ કરી રહ્યો છે 1180 ની આસપાસ, તો આ જ લેવલ પર એન્ટ્રી રહેશે. સ્ટોપ લોસ રહેશે 1080 અને ટાર્ગેટ રહેશે 1290. હવે આનું કારણ ટેકનિકલ જ છે. લોંગ ટર્મ ટ્રેન્ડ લાઇન પર સપોર્ટ લઈ રહ્યો છે વીકલી ચાર્ટમાં. વીકલી આરએસઆઈ બી 50 ની ઉપર જઈ રહ્યો છે અને સ્ટોક આ અઠવાડિયે 50 ડે મૂવિંગ એવરેજ અને 200 ડે મૂવિંગ એવરેજ બંનેની ઉપર ક્લોઝ થઈ રહ્યો છે. સો મેક્સ હેલ્થકેર ઇન્સ્ટિટ્યૂટ લિમિટેડ મારી રેકમેન્ડેશન રહેશે. ઓકે, તો મેક્સ હેલ્થકેર જે અહીંયાથી દીપક સર તરફથી પસંદ બની છે. ટાર્ગેટ સ્ટોપ લોસ બંને આપણા સ્ક્રીન ઉપર છે, ફોકસ કરીશું. વરુણ સર, આપણા તરફથી સ્ટોક સ્પેસિફિક કઈ જગ્યાએ સ્ટ્રેટેજી બનાવીશું? સર, અનમ્યુટ કરવું પડશે. સો વ્યોમિક, સોરી વન્સ અગેન. અને હું આજે એક હાઈ રિસ્ક સ્મોલ કેપ સ્ટોક ઉપર બેટ લગાવીશ, જેનું નામ છે એપેક્સ ફ્રોઝન ફૂડ. એમાં મને એવું લાગે છે જે રીતે મલ્ટી યરનું એને જે રેઝિસ્ટન્સ ક્રોસ કર્યું છે, તો અહીંયાથી એક મોટી તેજીના સંકેત બની શકે છે. હાલ સ્ટોકનો પ્રાઇસ જો તમે જોશો તો 320 ઉપર ટ્રેડ થઈ રહ્યો છે, તો આ જ પ્રાઇસ પર બાય કરવાનું રેકમેન્ડેશન આપીશ. નીચે 275ના એસએલની સાથે 400-450ના લેવલ આવનારા 3 થી 4 મહિનામાં આવે એવું લાગે છે. ઓકે, તો અહીંથી ટોટલ 3 સ્ટોક પીક અહીંથી 3 એક્સપર્ટ તરફથી બની રહી છે કે જે આપણા સૌ કોઈનું ફોકસ હોવું જોઈએ. રવિ સર તરફથી એનસીસી, દીપક સર તરફથી આપણને અહીંથી મેક્સ હેલ્થકેર અને અહીંયા વરુણ સર તરફથી આપણને એપેક્સ ફ્રોઝન ફૂડ કે જે આપણે અહીંથી ફોકસ રાખીશું. તો આવો નજર કરી લઈએ માર્કેટ ઉપર. હવે સ્ટોક સ્પેસિફિક આપણે વાત કરી છે. સૌથી પહેલાં નિફ્ટીના ટોપ ગેનર અને લૂઝર્સ ઉપર આપણે નજર કરીએ. નિફ્ટીમાં જે ટોટલ આપણને 50માંથી 19 સ્ટોક છે જે મજબૂતીમાં છે. મારુતિ, ઇન્ડિગો, મેક્સ હેલ્થકેર, મહિન્દ્રા, ટાટા કન્ઝ્યુમર, એટલે કે ઓવરઓલ તમે જોશો તો જે ઓટો સ્ટોક છે કે જેમણે પાર્ટિસિપેટ તેજી તરફ વધારે આપ્યું છે. વેચવાલીમાં તમે નજર કરો તો હિન્ડાલ્કો, ટાટા સ્ટીલ, એટલે કે ઓવરઓલ આપણને મેટલ સેક્ટર જે પેનમાં જોવા મળી રહ્યું છે. બજાજ ફાઇનાન્સ, એસએલ ટેક અને સાથે આપણને જીએસડબલ્યુ સ્ટીલ કે જે એક વેચવાલીમાં જોવા મળી રહ્યું છે. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ ઓટો સેક્ટર. તમારી પાસે આવવા માંગીશ રવિ સર. ઓટો સેક્ટર આજે જોયું તો સારું એવું કમબેક કર્યું છે. હીરો મોટોકોર્પ સારું ઓલરેડી પરફોર્મન્સમાં હતું. આજે આઈસર મોટર્સ તમે જો નવા ઓલ ટાઈમ હાઈ બન્યા છે. ઇવન મારુતિ પણ 16,000 તરફ જવાની પહેલ કરી રહ્યું છે. તો સર, ઓટો સ્ટોકમાં માનવું જોઈએ કે હવે આપણને થોડુંક ધીરે ધીરે ફરીથી એક ટોપ ગિયર તરફ આપણને ગાડી જતી જોવા મળે, અને કોઈ સ્ટોક તમને પસંદ હોય તો એ પણ વાત કરીએ સર. ઓટો સેક્ટરની આપણે વાત કરીએ તો ઓટો સેક્ટરમાં જે પ્રમાણે એક જીએસટીના બુસ્ટઅપને લીધે વધેલું હતું અને પછી એક પ્રોફિટ બુકિંગ, થોડું સ્લાઇટ પ્રોફિટ બુકિંગ જોવા મળેલું હતું. કારણ કે ઓટો સેક્ટરમાં જે પ્રમાણે ગવર્મેન્ટે ટેક્સીસ ઘટાડેલો, પછી અમુક કંપનીઓ પાછા પ્રાઇઝીસ વધારેલા પોતાની, એને કારણે થોડો જીએસટીનો બેનિફિટ કસ્ટમરને ઓછો થયેલો એ કારણે. બટ હવે જે પ્રમાણે પાછી રેટ કટની વાત તો ફરીથી ઓટો લોન્સ વધારે ચીપર થવાના ચાન્સીસ છે. અને જે પ્રમાણે કંપનીના અત્યારે જે એક્સપેક્ટેશન બિલ્ડઅપ થઈ રહી છે કંપનીના નેક્સ્ટ ક્વાર્ટરના રિઝલ્ટની, એ જોતા ઓટો સેક્ટરમાં હજી પણ એક આ બુલિશ મોમેન્ટમ છે ચાલુ રહેશે. ઓટો સેક્ટરમાં મારું પીક રહેશે મહિન્દ્રા અને મારુતિ, બંને મારા પીક રહેશે. ઓકે, તો મહિન્દ્રા મારુતિ બંને અહીંથી રવિ સર તરફથી પસંદગી બની રહી છે, ફોકસ કરીશું. બીજું તમે જો નજર કરો તો આજે સ્ટોક સ્પેસિફિક આજે આપણને લૂઝર્સમાં સૌથી પહેલાં હિન્ડાલ્કો, ટાટા સ્ટીલ કે જે આપણને સૌથી વધારે વેચવાલ જોવા મળી છે. ઇવન બજાજ ફાઇનાન્સ તમે જુઓ, બજાજ ફિન્સર્વ, બજાજ ગ્રુપ પણ છે કે જે આજે એક પેનમાં જોવા મળ્યું છે. બજાજ ફાઇનાન્સ આપણે જો તો ત્યાં આપણને ઓલમોસ્ટ વેચવાલી 2.5% જોવા મળી છે, જ્યારે બજાજ ફિન્સર્વ તમે નજર કરશો તો ત્યાં પણ આજે આપણને એક નેગેટિવ જ કારોબાર જોવા મળી રહ્યો હતો. અત્યારે તમે જુઓ તો ત્યાં 0.5% વેચવાલી 2060 ઉપર. દીપક સર, બજાજ ગ્રુપના બે સ્ટોક બજાજ ફાઇનાન્સ, બજાજ ફિન્સર્વ, એક વખત ચાર્ટ સ્પેસિફિક તમે કઈ રીતે જોઈ રહ્યા છો, કયા લેવલ છે જે ફોકસ કરીશું સર?
તો પહેલા આપણે બજાજ ફાઇનાન્સની વાત કરીએ તો ચાર્ટ લેવલ છે, અત્યારનો જે લેવલ છે ને એ જ મહત્વનો થઈ ગયો છે કે અરાઉન્ડ અત્યારે ટ્રેડ કરી રહ્યો છે 1005ની આસપાસ. તો એનો ઇમિડિયેટ સપોર્ટ છે 1009.95. તો મારા ખ્યાલથી આ લેવલ પર જો સપોર્ટ લઈ લે તો આનો જે ઘટાડો છે એ અહીંયાથી અટકી જશે. અને બીજી એ વાત છે કે આ સ્ટોક આજે નહીં, આ સ્ટોક ઓલમોસ્ટ તમે 10મી નવેમ્બરથી જોશો તો 10મી નવેમ્બરથી આ એક રેન્જમાં ટ્રેડ કરી રહ્યો છે, વિચ ઇઝ 1000 અને 1033ની વચ્ચે જ ટ્રેડ કરી રહ્યો છે. તો આ પ્રોબેબલી એ કન્સોલિડેશનનો પાર્ટ જ છે. સો ટેકનિકલી જ્યાં સુધી 1000ની ઉપર રહે ત્યાં સુધી પેનિક જેવું તો અહીંયા ખાસ છે નહીં. હવે નવી બાઇંગ ઓપોર્ચ્યુનિટી લેવી હોય તો બાઇંગ ઓપોર્ચ્યુનિટી આપણે 1045ની ઉપર લેવી, કારણ કે ત્યાંથી એક ગેપ પડ્યો હતો. ઓકે, તો ઓવરઓલ આપણે વાત થઈ બજાજ ફાઇનાન્સ, બજાજ ફિન્સો કે જે આપણા સૌનું ધ્યાન હોવું જોઈએ. માર્કેટ નજર કરો તો ફરીથી ડે લો તરફ એટેમ્પ કરતો જોવા મળ્યો છે. 26,070ની નીચે તરફ આપણને જોવા મળી રહ્યો છે. છેલ્લી 15 મિનિટમાં તમે નજર કરો તો 26,135થી 26,070 ઓલમોસ્ટ 70થી 75 અંકનો ઘટાડો આપણને છેલ્લી 15 મિનિટમાં આવતો જોવા મળી રહ્યો છે. બીજું આપણે જોઈએ આજે સ્ટોક સ્પેસિફિક આજે આપણને દબાણમાં ટાટા સ્ટીલ, હિન્ડાલ્કો નિફ્ટીના ટોપ લૂઝર્સમાં જોવા મળી રહ્યા છે. વરુણ સર, તમારી પાસે લઈને આવવા માંગીશ. અત્યારે જે રીતે આપણને ખ્યાલ છે કે ગ્લોબલ બજારના થોડા ક્યુઝ અહીંયાથી નેગેટિવ થઈ રહ્યા છે, બધા વચ્ચે મેટલ સેક્ટર પણ છે જે એક અહીંયાથી પેઇનમાં ફરી રહ્યું છે. મંથલી રિટર્ન તમે જુઓ નેગેટિવ છે. ઇવન તમે જોશો આપણને સાપ્તાહિક 3%નું નેગેટિવ રિટર્ન છે. ઇવન આજે એક માત્ર તમે જોશો તો 2%નું એક સિંગલ ડે લૂઝર્સ તરીકે આપણને નિફ્ટી મેટલ થઈ રહ્યો છે. શું લાગી રહ્યું છે સર, નિફ્ટી મેટલ આ જ રીતે એની ચમક ફીકી પડતી રહેશે કે પછી ક્યાંક ને ક્યાંક તેજી આવી જોઈએ? ઓવરઓલ મેટલ સેક્ટરનો વ્યૂ અને કોઈ સ્ટોક સ્પેસિફિક તમે ફોકસ કરી રહ્યો તે પણ વાત કરીએ સર. સો વ્યોમિક ઓવરઓલ જે વ્યૂ છે એ નિફ્ટી મેટલ માટે હાલ થોડું ન્યુટ્રલ છે, બીકોઝ હું બહુ નેગેટિવ પણ નથી અને બહુ પોઝિટિવ પણ નથી. બીકોઝ જે રીતે ગ્લોબલ માર્કેટમાં પેનિક જોવા મળ્યું હતું આપણને, ખાસ કરીને તો તમે જોશો તો ચાઇનાના માર્કેટમાં, જાપાનના માર્કેટમાં, અને બીકોઝ ઓફ ધેટ રીઝન મને એવું લાગે છે કે ઓવરઓલ મેટલની ડિમાન્ડ માટે જે ઓપ્ટિમિઝમ હતું એ થોડું ઓછું થતું જઈ રહ્યું છે. અને બીકોઝ ઓફ આ રીઝનના કારણે મને એવું લાગે છે કે ગ્લોબલ માર્કેટમાં પણ જો તમે જોશો તો પ્રાઇઝીસ જે છે કોમેક્સ પર એ થોડા સોફ્ટ થઈ રહ્યા છે. અને આ જ કારણથી આપણા ત્યાં મેટલ સેક્ટરમાં ઘટાડો થઈ રહ્યો છે. બટ હું એવું માનું છું કે આ ટ્રેન્ડ કેટલો લાંબો સમય ચાલે એ જોવાનું રહ્યું. હાલ પૂરતું એવું લાગી રહ્યું છે કે આ ટ્રેન્ડ બહુ લાંબો સમય સુધી નહીં ચાલે. એટલીસ્ટ ચાઇનામાં થોડા પોઝિટિવ સાઇન્સ દેખાશે એવી અપેક્ષા છે, તો રિબાઉન્ડ થવાના ચાન્સીસ પણ છે. તો હું એવું માનું છું કે એઝ ઓફ નાઉ વેટ એન્ડ વોચ મોડમાં રહો. જો કોઈ નવા નેગેટિવ આપણે ગ્લોબલ લેવલ ઉપર આઉટકમ જોતા નથી તો પછી આપણે ડેફિનેટલી નિફ્ટી મેટલ સેક્ટરમાં ડેફિનેટલી આપણે જોઈશું. હાલ ચાર્ટનું સ્ટ્રક્ચર થોડું વીક થઈ ગયું છે. EMA 50 નીચે ઓલરેડી ઇન્ડેક્સ ટ્રેડ થઈ રહ્યો છે. તો બધા જ સ્ટોક જે છે એમાં હાલ અત્યારે પોઝિટિવ મોમેન્ટમ તો નહીં જ દેખાય, બટ ગ્લોબલ ઇવેન્ટ્સ ઉપર નજર રહેશે અને જો ખાસ કરીને ચાઇનાના માર્કેટમાં તેજી આવવાના સંકેત આવે તો ડેફિનેટલી મેટલ સેક્ટરમાં પોઝિશન બનાવીશું. ઓકે, તો ઓવરઓલ આપણે વાત થઈ મેટલ સેક્ટર કે જે આપણા સૌ કોઈનું ફોકસ હોવું જોઈએ. માર્કેટ તમે જો સતત ઘટાડા ઉપર ઘટાડાઓ બતાવી રહ્યો છે. રવિ શર્મા, થોડુંક અહીંયાથી વિસ્તારથી તમારી સાથે એક મુદ્દો સમજવો છે. તમે કીધું કે અત્યારે હાલ માર્કેટમાં આપણે બાય ઓન ડીપ કરવું જોઈએ, પરંતુ હાલ તમે જુઓ તો માત્ર આપણા ભારતીય માર્કેટની નહીં, આપણા ભારતીય માર્કેટ તો ચલો થોડાક સ્ટેબલ છે હજુ, પરંતુ તમે જો ગ્લોબલ બજારમાં સવારે આપણે જોઈશું તો ડાઉ ફ્યુચર્સમાં આપણને ભારે તમે જો તેજી હતી ત્યાં ધીરે ધીરે ઘટી રહી છે. નેસ્ડેક ફ્યુચર્સ તમે નજર કરો સવારે 100 પોઈન્ટની તેજીમાં હતું તો અત્યારે આપણને બિલકુલ ફ્લેટ થઈ ગયું છે. હવે વાત કરીએ યુરોપિયન માર્કેટ, તો યુરોપિયન માર્કેટ પણ તમે જુઓ તો આજે એક ઘટાડા સાથે જ આપણને ઓપનિંગ જોવા મળ્યું છે. દરેક ઇન્ડેક્સ 0.5% વેચવાળી છે. એશિયન માર્કેટ ખાસ કરીને આપણે આજે હાઇલાઇટ કરવું જોઈએ, કારણ કે 2 થી 3% ભારે ઘટાડો છે. નિકેઈ તમે જો નજર કરો તો નિકેઈમાં આજે આપણને 1146 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો છે. સાંઘાઈ તમે જુઓ 0.3% નીચે બંધ થયું છે. હેંગસેંગ તમે જુઓ 2.5% નીચે છે અને સામે કોસ્પી તમે જુઓ તો 0.4% વેચવાળી. તો સર અહીંયા કંઈક તો થશે ને કે જેના કારણે આટલો બધો પેઇન ગ્લોબલથી લઈને યુરોપથી લઈને એશિયન માર્કેટ કે જેની અસર આપણને પડતી જોવા મળી રહી છે. તો ઓવરઓલ આ પરિસ્થિતિ છે એને કઈ રીતે આપણે જોઈશું રવિ સર? ઓકે,
હવે સૌપ્રથમ આપણે વાત કરીએ જ્યાં ગ્લોબલ માર્કેટમાં સેલ ઓફ છે તેનું જે સૌથી મોટું રીઝન છે તે એ છે એઆઈ, કે જે એઆઈના સ્ટોક છે યુએસમાં મોસ્ટ ઓફ યુએસમાં એઆઈના સ્ટોક ક્રેશ થયેલા હતા. અને બીજું એક રીઝન હતું તો ત્યાંનો કાલનો જોબ માર્કેટનો ડેટા, તો એ કારણે ગ્લોબલ માર્કેટમાં વીકનેસ જોવા મળે છે. હવે જે સૌથી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે તો કે આ બધા માર્કેટો આપણા કરતાં ઘણા ઓવરવેલ્યુડ હતા. જ્યારે પણ એફઆઈઆઈ ઇન્વેસ્ટમેન્ટ કરવાનો વિચારે છે, જેમ આપણે અગાઉ પણ થોડી વાર પહેલા જ વરુણ સર સાથે વાત થયેલી કે એફઆઈઆઈ વેલ્યુએશન પોઈન્ટ ઓફ વ્યૂ જોઈએ તો જે બીજા વર્લ્ડના માર્કેટો છે તો એની વેલ્યુએશન આપણા માર્કેટ કરતાં ઘણી વધારે છે. એટલે જે આ ગ્લોબલ સેલ ઓફ છે તેની ઇમ્પેક્ટ આપણને ઓછી પડશે. કારણ કે તમે ચાહે જે માર્કેટના નામ બોલ્યા, હોંગકોંગનું માર્કેટ જોવો, જાપાનનું માર્કેટ જોવો, તમે છેલ્લો એનો 1 થી 1.5 વર્ષનો રિટર્ન જોશો તો એ લોકોએ ખૂબ સારું ફેન્ટાસ્ટિક રિટર્ન આપેલું છે. એની સામે ઇન્ડિયન માર્કેટ હજી પણ ઘણા અંડર વેલ્યુ છે. અને જે પ્રમાણે મેં તમને વાત કરી કે મોસ્ટ ઓફ કંપનીના પી રેશિયો અત્યારે 50 ની અંડર ચાલી ગયા છે, તો એ પણ આપણને ઇન્ડિકેશન આપે છે કે બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી યુઝફુલ છે. અને જે ગ્લોબલી એઆઈની રેલી છે તો ઇન્ડિયામાં તો એઆઈની રેલી આપણે જોયેલી જ નથી, કારણ કે ઇન્ડિયામાં જેટલી પણ એઆઈની કંપનીના સ્ટોક્સ છે ઓલમોસ્ટ તમે જોશો તો અત્યારે પણ 30 to 40% ડાઉન ચાલે છે કમ્પેર ટુ યુએસની રેલીને જોતા. તો એ જોતા મારો વ્યૂ વેલ્યુ ફોર બાઇંગ વધારે છે ઇન્ડિયામાં. ઓકે, તો ઓવરઓલ અહીંયા આપણે જે વાત છે સમજવાનો પ્રયત્ન કરીએ, પરંતુ આ જ વસ્તુ હજુ ફરીથી વરુણ સર તમારી પાસે લઈને આવવા માંગીશ, થોડુંક વધારે એડ ઓન કરવા માંગીશ કે આપણે તમે પણ કીધું કે બાય ઓન ડીપ આપણે કરવું જોઈએ, પરંતુ તમે જો ડે લો તરફ આજે આપણે ક્લોઝિંગની તૈયારીઓ કરી રહ્યા છે, હજી નો ડાઉટ 15-20 મિનિટ બાકી છે, પરંતુ બીજું એક વસ્તુ મારે એ એડ ઓન કરવું છે, રૂપિયામાં છેલ્લા 6 મહિનાનો અત્યારે જોઈએ સૌથી ભારે કડાકો અત્યારે આપણને જોવા મળી રહ્યો છે. ઓલમોસ્ટ 77 પૈસા કમજોર જોવા મળે છે, 89 રૂપિયા 50 પૈસાની નજીક સર રૂપિયો આવી ગયો છે. તો સર આટલો બધો રૂપિયાનો જે કમજોરી થવું તો ક્યાંક ને ક્યાંક ચિંતાનો વિષય આપણે અહીંથી જોવો જોઈએ વરુણ સર? સો એક કેવું છે કે આજકાલ કરન્સી છે ને એક એઝ અ વેપન યુઝ થાય છે. જો તમે જોશો ને તો યુઝ્યુઅલી ડોલર ઇન્ડેક્સ, ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે પ્રેસિડેન્ટ બન્યા અને પછી ડોલર ઇન્ડેક્સ સિગ્નિફિકન્ટલી ડાઉન થયો, અને એની કમ્પેરેટિવમાં જો તમે જોશો તો મોટા ભાગની જે મોટી કરન્સીઝ હતી એ એપ્રિશિએટ થઈ રહી હતી, અનલેસ ખાલી ઇન્ડિયાને. તો ઇન્ડિયાએ એઝ અ કરન્સી લિવરેજ યુઝ કર્યો છે, બિકોઝ આપણી ટ્રેડ ડીલ નથી થઈ રહી, આપણે ટેરિફ અને આપણા એક્સપોર્ટરને સેવ કરવા છે, તો આપણે થોડું આપણું રૂપિયો ડેપ્રિશિએટ થવા દેવું જોઈએ. અને રિસેન્ટલી જે આ જે ચેન્જીસ થયા છે કે ભાઈ જે રીતે ડોલર ઇન્ડેક્સ જો છેલ્લા તમે અઠવાડિયાની અંદર જો તો અપમાં આવી રહ્યું છે, તો ત્યાં જેન્યુઅલી ડોલર બીજી કરન્સી સામે વધી રહ્યો છે, તો એના કારણે પણ આ થોડો નેગેટિવ મૂવ આવ્યો છે. ઓવરઓલ હું એવું માનું છું કે જે રીતે કરન્સી ડિવેલ્યુ થઈ રહી છે એ રીતે આપણને કોઈ મોટું નુકસાન નથી. આનાથી આપણી સ્પેસિફિક એક્સપોર્ટ ઓરિએન્ટેડ જે કંપનીઓ છે એમની રેવન્યુ થોડી ઘણી બચી જશે, અને જે લે ઓફ થવાની જે વાત હતી એને આપણે સર્વાઈવ કરી જઈશું. સેકન્ડલી કે જ્યારે કરન્સી ડિવેલ્યુ થતી હતી ત્યારે જો ક્રૂડના અને નેચરલ ગેસના અને બધાના પ્રાઇસીસ વધી જાય તો આપણને ઇમ્પેક્ટ આવતો હતો. બટ એઝ ઓફ નાઉ જે રીતે ન્યૂઝ મળી રહ્યા છે કે રશિયા અને યુક્રેન વચ્ચે યુક્રેનના પ્રેસિડેન્ટ ઝેલેન્સ્કીએ ટ્રમ્પના જે પ્રસ્તાવ છે એના ઉપર સહમતિ આપી દીધી છે, એના કારણે તમે જો ક્રૂડના પ્રાઇસીસમાં પણ ઘટાડો થઈ રહ્યો છે. તો આ રીતે જે રીતે ક્રૂડના પ્રાઇસીસમાં ઘટાડો થઈ રહ્યો છે તો એનાથી કરન્સી ડિવેલ્યુએશનથી આ વખત ઇન્ફ્લેશન ઉપર કે કોઈ બીજી વસ્તુ ઉપર એટલો મોટો ઇમ્પેક્ટ નહીં આવે. તો આ રીઝન મને નથી લાગી રહ્યું કે જેના કારણે ઇન્ડિયન માર્કેટ થોડું નર્વસ હોય. કમ્પેરેટિવલી મેં તમને કહ્યું એમ, જે રીતે રવિભાઈએ કહ્યું એમ કે ભાઈ આપણા માર્કેટ્સ વેલ્યુએશનના ફ્રન્ટ ઉપર હજી પણ ગ્લોબલ પીયર્સ કરતાં સસ્તા છે, અને આપણા જે ખાસ કરીને હું એ ઉમેરવા માંગીશ કે આપણી ડીઆઈએસનો જે સપોર્ટ છે એવરી લો ઉપર એ લોકો માર્કેટમાં નવા પૈસા એડ કરી રહ્યા છે, અને એના કારણે જ તમે જુઓ તો આજે એફઆઈ જ્યારે લઈ નથી રહી એટલું બધું, એમના ફિગર્સમાં કોઈ મોટા બાયના ફિગર્સ નથી આવતા, બટ એ વેચી નથી રહ્યા તો બી માર્કેટને સારું એવું ઉપર જળવાઈ રહ્યું છે. તો આ વોલેટાલિટી વચ્ચે માર્કેટ વોલેટાઇલ જરૂરથી રહેશે. આપણો વિક્સ જે તમે જુઓ તો આજે 14 થી 15% પ્લસ છે, વિચ ઇન્ડિકેટ્સ કે માર્કેટમાં પ્રીમિયમ્સ વધી રહ્યા છે, માર્કેટ વોલેટાલિટી એક્સપેક્ટ કરી રહ્યું છે. ઇટ ઇઝ ધ જેન્યુઅન થિંગ, બટ ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ આપણું માર્કેટ સ્ટેબલ રહેશે કમ્પેર ટુ ગ્લોબલ પીયર્સ, અને અહીંયાથી તેજી થવાના ચાન્સીસ બીકોઝ ઓફ મલ્ટિપલ ફેક્ટર આપણા સારા છે.
ઓકે તો આ વાતથી આપણે જે ગ્લોબલ સેન્ટિમેન્ટ આપણને હાલ અત્યારે થોડા નબળા પડતા જોવા મળી છે જેની ઉપર આપણેથી ફોકસ જરૂરથી કરવું જોઈએ. આજના દિવસે તમે જો નિફ્ટી 500માં પણ ભારે કડાકો છે. નિફ્ટી 500માં માત્ર 78 સ્ટોક એટલે કે 14 થી 15% સ્ટોક છે જે પોઝિટિવ છે, બાકી 85% સ્ટોક આજે નેગેટિવ કારોબાર કરી રહ્યા છે. સૌથી હાઈએસ્ટ વેચવાલી જેપી પાવર 7.5% વેચવાલી જોવા મળી છે. જીવીટીએનડી અહીંયા વેચવાલી છે. ચેન્નઈ પેટ્રોલિયમ, ભારતીય એક્ઝાકોમ અહીંયા પણ વેચવાલી છે. બીજી સાથે તમે નજર કરશો તો આજે આપણને નેટવેબમાં પણ એક વેચવાલી જોવા મળી રહી છે. તમારી પાસે લઈને આવવા માંગીશ દીપક સર, આપણને ખ્યાલ છે કે એનવીડિયા સાથે સીધા કોર રિલેશનની આપણને નેટવર્ક સાથે આપણને જોવા મળે છે. ગઈકાલે સારા એવા સેલિબ્રેશનમાં હતો, પરંતુ આજે એક પેઇન જોવા મળી રહ્યું છે કારણ કે ગઈકાલે એનવીડિયાનો સ્ટોક પણ ઉપલા સ્તરથી 8% કરેક્ટ થયો હતો અને આજે આપણે નેટવર્ક પર નજર કરીએ 4%નો ઘટાડો છે. કઈ રીતે એની રણનીતિ અપનાવી જોઈએ? ઘટાડે ખરીદી કરીશું કે વેટ એન્ડ વોચ કરીશું સર? નેટવેબની અગર વાત કરીએ તો એનવીડિયા સાથે જો એનવીડિયાના નંબર્સ તો સારા જ આવ્યા છે, રાઈટ. તો રિઝલ્ટ એનવીડિયાનું તો સારું જ છે. ઇટ ઇઝ જસ્ટ દેટ કે ઓલરેડી બહુ ઉપર ભાગી રહ્યો હતો, લોકોએ પ્રોફિટ બુકિંગ લીધું છે. તો એનવીડિયામાં કાંઈ હજી સુધી નંબર્સ વાઇઝ કાંઈ ખરાબી નથી. અને એનવીડિયાની જે કોમેન્ટ્રી આવી હતી કે એ લોકોએ તો ચોખ્ખું એમ કીધું કે અમને નથી લાગતું કે બબલ છે, કે એઆઈ બબલ છે, રાઈટ. સો અને જે રીતે આપણે બી નોર્મલ યુઝેજની વાત કરીએ તો આપણે બધા એઆઈ તો યુઝ કરીએ જ છીએ, ઠીક છે. તો હવે આપણે નેટવેબની વાત કરીએ તો નેટવેબ અત્યારે ટ્રેડ કરી રહ્યો છે 3,308ની આસપાસ. હવે આ જ એનો ઇમિડિયેટ સપોર્ટ ઝોન છે. તો અહીંયાથી એક પોઝિટિવ ડે આપે તો પછી આ પાછું રિકવર કરવાના ચાન્સ છે, પણ અહીંયાથી એક પોઝિટિવ ક્લોઝિંગ આપવી જોઈએ. તો આપણે બસ એક પોઝિટિવ ક્લોઝિંગની વેઇટ કરવાની જરૂર છે 3,200 ને 3,300ની આસપાસ. પછી આ સ્ટોક પાછો કન્ટિન્યુ કરશે એની અપવર્ડ મૂવમેન્ટ. ઓકે, તો ઓવરઓલ આપણે નેટવર્ક ટેકનોલોજીમાં એક લેવલ સ્પેસિફિક અહીંથી ફોકસ કરવાની સલાહ બની રહી છે. આવો દર્શક મિત્રો સમય છે એક બ્રેક લઈશું. બ્રેક બાદ ચર્ચાને આગળ યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો આપણે વાત કરી રહ્યા હતા સ્ટોક સ્પેસિફિક. તો સ્ટોક સ્પેસિફિકમાં આપણે અહીંથી ફોકસ કરી રહ્યા હતા. આજના દિવસે તમે જો નિફ્ટી 500માં ટોટલ 5 સ્ટોક છે જ્યાં 52 એક હાઈ બની રહ્યા છે. જીએમઆર એરપોર્ટ, આઈસર મોટર્સ, ભારતીય એરટેલ, રિલાયન્સ તમે જો અહીંયા પણ મજબૂતી અને મહિન્દ્રા ફાઇનાન્શિયલ, આ 5 સ્ટોક છે જ્યાં નવા 52 એક હાઈ બની રહ્યા છે, જ્યારે 52 એક લો બનાવનારા સંખ્યા છે વધારે છે. ટોટલ 9 સ્ટોક છે જે આજે નેગેટિવ બતાવી રહ્યા છે, વાર્ષિક તળિયે છે. સારિગામા, થર્મેક્સ, રિલાયન્સ ઇન્ફ્રા, પાટા ઇન્ડિયા, માનેવર, યુબીએલ, આ બધા સ્ટોક છે કે જ્યાં એક વેચવાલી જોવા મળી રહી છે. વરુણ સર, આપણે જ્યારે લાસ્ટ ટાઈમ તમે આવ્યા હતા આપણા સ્ટુડિયો પર ત્યારે વાત કરી હતી આર પાવરને લઈને. સ્ટોક છેલ્લા 2 દિવસ સારી એવી તેજીમાં હતો, પરંતુ આજે તમે જો નિફ્ટી 500ના ટોપ લૂઝર્સમાં આપણને જોવા મળી રહ્યો છે. હવે આવા ટાઈમે ઘટાડે કઈ રીતે રણનીતિ અપનાવી છે? કારણ કે તમે સર વ્યૂ સારો એવો પોઝિટિવ આવ્યો તો 27-28 રૂપિયા તરફના તમે એક લેવલ અહીંથી જોઈ રહ્યા હતા. હવે ત્યારે આપણે વાત કરી ત્યારે 22 રૂપિયા આજુબાજુ હતો, આજે 20 રૂપિયા આવ્યો છે. તો સર શું સેમ એજ તેજીનો વ્યૂ હજી તમે જોઈ રહ્યા છો સર? યસ, ડેફિનેટલી જેપી પાવરમાં મને હજી પણ તેજી જ લાગી રહી છે યશ. અને મને એવું લાગી રહ્યું છે કે આજનો એ ઘટાડો જે છે એ જસ્ટ કેલિબ્રેટ થઈ રહ્યું છે. જે અદાણીના ન્યૂઝ આવ્યા હતા કે અદાણી એક્વાયર કરી રહી છે જેપી એસોસિએટને, તો એના કારણે એની અંદર એક કેલિબ્રેશનનો મૂવ આવ્યો છે. બટ ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ એ વખતે પણ મેં કહ્યું હતું એમ કે નવેમ્બર મહિનાના એન્ડ સુધીમાં જો એ 21 રૂપિયા ઉપર સસ્ટેન કરે છે તો ડેફિનેટલી એ પ્રિફર્ડ બાય છે. અહીંયાથી એકવાર માટે ફરીથી 30 રૂપિયા સુધીના લેવલ આવી શકે છે. જે રીતે વોલ્યુમ એક્ટિવિટી બિલ્ડ થઈ હતી એ રીતે જોતા અહીંયાથી ડેફિનેટલી અહીંયા એક સારી એવી તેજીનો સ્કોપ હજી પણ મને એવું લાગે છે કે જળવાયેલો છે. ઓકે, તો ઓવરઓલ આપણે વાત થઈ જેપી પાવર કે જેમાં હજુ પણ વ્યૂ પોઝિટિવ છે, જેની પર આપણે સૌ અહીંથી ફોકસ રાખીશું. એક વખત હવે આઈટી સેક્ટર ફરીથી આપણે રિવાઇઝ કરવાનો સમય આવી ગયો છે રવિ સર. કારણ કે તમે જો ગ્લોબલ પરિસ્થિતિ આટલી જ્યારે ખરાબ થઈ રહી છે તો આપણને ખ્યાલ છે કે ડાયરેક્ટ રિલેશન કોઈ હોય આપણા યુએસ માર્કેટ સાથે કોઈ સેક્ટરનું સૌથી વધારે તો એ આઈટી સેક્ટરનું હોય છે. આજે પણ તમે જો એક નર્વસ મૂડમાં છે. માત્ર 4 સ્ટોક પોઝિટિવ છે, ઇન્ફોસિસ, એમ્ફેસિસ, ટેક મહિન્દ્રા, ટીસીએસ. લાર્જ આઈટી કંપની છે કે જે મજબૂતી બતાવી રહી છે, પરંતુ એકેમાં 1%થી વધારે મજબૂતી નથી, 5%થી 0.5%ની જ મજબૂતી છે. વેચવાલીમાં તમે નજર કરો, કોફોર્સ 0.3%નો ઘટાડો, ઓરેકલ ફાઇનાન્શિયલ્સમાં તમે જોશો તો 2.5%નો ઘટાડો છે, એસએલ ટેક 2% નીચે, સેલ્ટે માઇન્ટ્રીમાં પણ 2%નો ઘટાડો. એટલે કે વેચવાલી તરફ જ્યાં છે ત્યાં દબાણ વધારે છે. તો શું સર અહીંયા પણ ક્યાંક ને ક્યાંક ગ્લોબલ પેનિક જ જોવા મળી રહી છે? આગળ શું રણનીતિ અપનાવી જોઈએ નિફ્ટી 18 લાઇન સર? ઓકે,
હવે નિફ્ટી આઈટી ની વાત કરું તો જે પ્રમાણે છેલ્લા એક વીકથી એક આઈટી સેક્ટરમાં રેલી જોવા મળતી હતી તેનું પણ એક પ્રોફિટ બુકિંગ છે. અને યસ, આપણે જે યુએસના આઈટી સેક્ટરમાં જે વીકનેસ છે એ આપણી અમુક કંપનીમાં જોવા મળી છે. હવે આઈટી કંપનીની વાત કરીએ તો જે યુએસમાં પણ છેલ્લા એક વર્ષમાં રેલી હતી એઆઈ બેઝ હતી, પણ ઇન્ડિયામાં હજી પણ એઆઈ સેક્ટર ઘણું પુઅર છે. આપણે તો આપણું જે એઆઈ સેક્ટર છે એમાં હજી પણ ઘણા ડેવલપમેન્ટ થવાના ચાન્સીસ વધારે છે. અને જે પ્રમાણે આપણી જે કંપની હતી જે આઈટી મોસ્ટ ઓફ કંપનીઓ ટ્રેડિશનલી સોફ્ટવેર બેઝ કંપની હતી, તો એ લોકો હવે ધીરે ધીરે એઆઈ તરફ મૂવ થઈ રહ્યા છે. એટલે જો તમે કંપનીના રિઝલ્ટમાં જોશો તો કેપિટલ એક્સપેન્ડિચર તમને ખૂબ જોવા મળી રહ્યું છે. દરેક કંપની અત્યારે એઆઈ ઉપર ઇન્વેસ્ટમેન્ટ કરશે અને એ એઆઈ પરનું ઇન્વેસ્ટમેન્ટ આપને આવનારા 2-6 મહિનામાં આપણને રિઝલ્ટ જોવા મળી શકે છે કંપનીનું. એટલે મારી એક જ રણનીતિ છે, આઈટીમાં ડેફિનેટલી બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી યુઝ કરવી જોઈએ, પણ એવી કંપનીમાં યુઝ કરવી જોઈએ કે જે કંપનીનું એક્સપોઝર એઆઈ સાઈડ વધારે હોય અને એઆઈમાં પણ પર્ટિક્યુલર ઇન્ડિયામાં વધારે હોય. કારણ કે બહારની કન્ટ્રીઓમાં છે તો ત્યાં ઓલરેડી યુએસની કંપનીઓનું અત્યારે ડોમિનેટ કરી રહી છે. તો જે ઇન્ડિયાનું એઆઈ સ્ટ્રક્ચર ગવર્મેન્ટ અત્યારે વધારે ને વધારે સ્ટ્રોંગ કરે છે, તો ઇન્ડિયન કંપનીઝને ગવર્મેન્ટ વધારે પ્રાયોરિટી આપે. તો જે કંપની એઆઈમાં ઇન્ડિયાની હોય એના પર આપણે વધારે ફોકસ કરવું જોઈએ. ઓકે, તો ઓવરઓલ આપણે વાત થઈ નિફ્ટી આઈટી કે જેને સમજવાનો પ્રયત્ન કર્યો. હવે આપણે સેક્ટરની વાત કરીએ તો ઓવરઓલ થોડુંક પરફોર્મન્સ ઉપર જો નજર કરીએ, ઓલ ટાઈમ હાઈની માર્કેટ તો નજીક છે, આપણને ખ્યાલ છે, પરંતુ સેક્ટરમાં પણ એક વખત નજર કરી લઈએ કે કેટલું ડિસ્ટન્સ ઓલ ટાઈમ હાઈની નજીક. એક વખત ગ્રાફિક્સ પણ આપણે લઈને આવો સેક્ટર જે ઓલ ટાઈમની નજીક જે આપણે છે. નિફ્ટી ઓટો તમે નજર કરો 23 સપ્ટેમ્બરના રોજ 27,725ના હાઈ બનાવ્યા હતા, આજે 27,704, કે માત્ર 0.5%ની દૂરી છે. નિફ્ટી આઈટી તમે જોશો તો ઓલ ટાઈમ હાઈથી 24% ગેપ હજુ આપણને જોવા મળી રહ્યો છે. બીજી તરફ તમે નજર કરશો નિફ્ટી સરકારી બેંક કે ત્યાં આપણને હાલ ઓલમોસ્ટ તમે જોશો ને તો 1-1.5% ત્યાં આપણને એક દૂરી છે. નિફ્ટી ફાર્મા 5.5%ની દૂરી છે ઓલ ટાઈમ હાઈથી. નિફ્ટી એફએમસીજીમાં 20% દૂર છે હજી તેના ઓલ ટાઈમ હાઈથી. મેટલમાં 5%ની, પ્રાઇવેટ બેંકમાં 1%ની દૂરી છે. નિફ્ટી રિયલ્ટી સૌથી હાઈએસ્ટ 25%ની, અને એ બાદ તમે જોશો તો કન્ઝમ્પશનમાં આપણને 4.5%. એટલે કે ઓવરઓલ મુદ્દે તમે જોશો નિફ્ટી પીએસયુ બેંક, નિફ્ટી પ્રાઇવેટ બેંક અને નિફ્ટી ઓટો, આ 3 સેક્ટર છે જે ઓલ ટાઈમ હાઈની નજીક પહોંચી ગયા છે. બાકી સૌથી વધારે ડિસ્ટન્સ આપણને નિફ્ટી આઈટી, નિફ્ટી એફએમસીજી અને નિફ્ટી તમે જોશો રિયલ્ટી, આ 3 ઇન્ડેક્સ છે કે જેમાં 20%નું દૂરી આપણને જોવા મળી રહી છે. એક વખત સર અમે જે ડેટા બનાવે છે એના પરથી કોઈ તારણસર તમે અહીંયાથી કાઢી રહ્યા વરુણ સર, તો તમારી પાસે લઈને આવવા માંગીશ સેક્ટરનું અત્યાર સુધીનું પરફોર્મન્સ છે. સો ઓવરઓલ મારું એવું માનવું છે વ્યોમિક કે જે રીતે આપણે ઓટો સેક્ટરમાં તેજી જોઈને એવી તેજી આઈ થિંક સસ્ટેનેબલ તેજી બીજા કોઈ સેક્ટરમાં હાલ સુધી જોવા નથી મળી. અને જે રીતે આઈટી સેક્ટરની વાત કરી રવિભાઈએ પણ જે રીતે વાત કરી એ રીતે હું એ વાત સાથે સંપૂર્ણપણે સંમત છું કે ઇન્ડિયાની આઈટી સેક્ટરની કંપનીઓ એક લોઅર પી સાઇડ ઉપર ટ્રેડ કરી રહી છે છેલ્લા 5-6 વર્ષના. અને જો તમે જોશો તો ગ્રોથનું જે પોટેન્શિયલ છે હજી પણ ઇન્ટેક્ટ છે. અને એઆઈની કંપનીઓ જે ઇન્ડિયામાં છે કે જે લોકો જે એઆઈ સાઇડ ઉપર એન્ટરપ્રાઇઝ સોલ્યુશન આપવા માંગે છે તેનું એડોપ્શન થવાના ચાન્સીસ પણ સારા એવા છે. તો હું એવું માનું છું કે ડેફિનેટલી ઇન્ડિયન આઈટી કંપનીઓ માટે પોઝિટિવ પ્રોસ્પેક્ટસ છે. બટ અગેન આમાં 1-2 ક્વાર્ટરના રિઝલ્ટ કે એમાં એ લોકો એઆઈ સ્પેસિફિકલી શું કહી રહ્યા છે, કેવું ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે અને કેવા એમને રિસ્પોન્સ મળી રહ્યા છે એના ઉપર આધાર રહેલો છે. સો આના વેલ્યુએશન ફ્રન્ટ ડેફિનેટલી નિફ્ટી આઈટી જે છે કે એના જે સ્ટોક્સ છે ઘણા જ સારા છે. બટ કમ્પેર ટુ હવે જો તમે બીજા સેક્ટરમાં જે ગ્રોથ જુઓ, ખાસ કરીને ઓટોમાં જે આપણે ગ્રોથ જોયો, એ ગ્રોથના કમ્પેરેટિવમાં એ ત્યાં આગળ એવો ગ્રોથ નથી જોવા મળ્યો. તો ઓટો એક સેપરેટ છે, આપણે એક બેલેન્સિંગ એક્ટ કરવું પડશે, બંને સેક્ટરને ધ્યાનમાં રાખવા પડશે અને જે સેક્ટરમાં સારું પરફોર્મન્સ હોય એ સેક્ટરમાં થોડું વધારે એલોકેશન, જે થોડું અંડરડોગ હોય એમાં પણ બિલકુલ અવોઇડ કર્યા વગર એમાં પણ એલોકેશન આપવું જરૂરી છે. ઓકે, તો આપણે એક વખત સેક્ટર રોટેશનલ પણ અહીંથી સમજવાનો પ્રયત્ન કરી લીધો. સાપ્તાહિક વાત કરી છે તો આવો સાપ્તાહિક આજે પરફોર્મન્સ જોઈ લે. આજે જ્યારે ક્લોઝિંગ ફેરી નિફ્ટી જો અત્યારે હાલના લેવલ પ્રમાણે જોઈએ તો આપણને ઓલમોસ્ટ 0.65%નું અત્યારે આપણને રિટર્ન જોવા મળી રહ્યું છે. 165%ની તેજી સાપ્તાહિક ક્લોઝિંગ આજના ઘટાડા બાદ. બેંક નિફ્ટી તમે જુઓ તો આપણને ઓલમોસ્ટ 0.5%ની તેજી અહીંયા પણ જોવા મળી રહી છે. મિડ કેપ છે કે જે નેગેટિવિટી સાથે બંધ થઈ રહ્યું છે, ઇવન સ્મોલ કેપ પણ તમે જો તો સાપ્તાહિક 2%થી પણ વધારે કરેક્ટ થતું આપણને જોવા મળી રહ્યું છે. એક આપણે એ પણ ચલાવી દઈશું એરો પણ આપણે. બીજું તમે નજર કરો તો સેક્ટરમાં આપણને નિફ્ટી ઓટો 1.25%ની આપણને મજબૂતી સાથે સાપ્તાહિક ક્લોઝિંગની તૈયારી બતાવી રહ્યું છે. નિફ્ટી આઈટી સૌથી હાઈએસ્ટ 0.2%ની તેજી બતાવી રહ્યું છે. નિફ્ટી સરકારી બેંક ઉપર તમે નજર કરો તો ત્યાં 5%ની વેચવાલી છે. ફાર્મા છે, સાથે એફએમસીજી, મેટલ, રિયલ એસ્ટેટ
4.5% ઘટાડો છે. અને એ બાદ તમે નિફ્ટી મીડિયા જો, નિફ્ટી એનર્જી અહીંયા પણ એક વેચવાલી જોવા મળી રહી છે. રિયલ એસ્ટેટ દીપક સર તમે કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે અહીંયા તમે જો વારંવાર થોડોક વધારો આવે એનાથી ડબલ તો અહીંયા ઘટાડો આવી રહ્યો છે. હમણાં જસ્ટ આપણે અહીંથી સેક્ટરમાં પણ વાત કરી કે ઓવરઓલ આપણને જે ઓલ ટાઈમ હાઈથી 20%ની દૂરી ઉપર છે. એટલે કે છેલ્લા 6 મહિના જો આપણે જોઈએ તો રિયલ એસ્ટેટ માટે ખાસા આપણને ભારે જોવા મળી રહ્યા છે. તો આગળ પણ શું આપણે વ્યૂ અહીંયા નેગેટિવ જ રહેશે રિયલ એસ્ટેટ માટે? તો તમારો શું આન્સર છે? અને કોઈ સ્ટોક તમે ધ્યાનમાં ટ્રેક કરી રહ્યા હો તે પણ સર વાત કરીએ. રિયાલિટીની વાત કરી તો પર્ટિક્યુલરલી આજે જ ક્યાંક હું ન્યૂઝ વાંચતો હતો કે ભાઈ જે કોન્ટ્રાક્ટ છે કે જે નવા પ્રોજેક્ટ થાય છે એ ઘટવા લાગ્યા છે. કોઝ એક કાઇન્ડ ઓફ સેચ્યુરેશન આવવા લાગ્યું છે, રાઈટ? તો એ એક મહત્વનો મુદ્દો છે. અને ચાર્ટ વાઇઝ વાત કરીએ તો રિયાલિટી ઇન્ડેક્સ અત્યારે તો નબળું લાગી રહ્યું છે. અત્યારે 900 ની આસપાસ ટ્રેડ કરી રહ્યું છે. 870 સુધી જઈ શકે એમ છે. રિયાલિટી ઇન્ડેક્સની વાત કરું છું, સ્ટોક્સની નહીં. તો એ 870 જાય ત્યારે આપણે તેના સ્ટોક સ્પેસિફિક ડિસ્કસ કરી શકાય કે ભાઈ ક્યાં કોઈ વેલ્યુ બાઇંગ ઓપોર્ચ્યુનિટી દેખાય. બટ અત્યારે તો જે પ્રમાણે ન્યૂઝ આવી રહ્યા છે રિયાલિટીમાં એક સેચ્યુરેશન લેવલ આવતું દેખાય છે. ઓકે, તો ઓવરઓલ આપણે વાત રિયલ એસ્ટેટ કે એમાં હજુ પણ એક થોડુંક પેઇન જોવા મળી શકે છે, જ્યાં આપણે સૌ કોઈથી ફોકસ હોવું જોઈએ. આપણે વાત થઈ કે કમજોરીની, પરંતુ અમુક સ્ટોક સેક્ટર એવા પણ છે કે જે સારી એવી મજબૂતી આપણને જોવા મળી રહે છે. તેમાં તમે નજર કરો તો આપણને પ્રાઇવેટ બેંક કે જ્યાં 0.5%ની મજબૂતી જોવા મળી રહી છે. અને હવે રવિ સર આપણે થોડુંક એ પણ ચર્ચામાં છે કે હવે માર્કેટમાં આપણને ખ્યાલ છે સરકારી બેંક સારી એવી તેજીમાં હતા. હવે તમે જો કે જ્યારે એફઆઈઆઈ ધીરે ધીરે તમે આપણે શરૂઆતમાં તમે પણ કીધું કે આપણે કેશ માર્કેટમાં તમે જુઓ એમાં પણ થોડુંક માર્જિનલ ખરીદારી કરીને જઈ રહ્યા છે. બીજું ઇન્ડેક્સ ફ્યુચર્સ પણ તમે જો છેલ્લા 2 દિવસનો આંકડો તો થોડો ધીરે ધીરે સ્લાઇડ પોઝિટિવ તરફ જઈ રહ્યો છે. આપણને ખ્યાલ છે કે એફઆઈઆઈની સૌથી વધારે હોલ્ડિંગ હોય તે પ્રાઇવેટ બેંકમાં છે. તો હવે જો બેંક નિફ્ટીને અહીંયાથી તેજી કરવી હોય તો આપણે એવું માનવું જોઈએ કે પ્રાઇવેટ બેંક છે કે જેમના સપોર્ટની વધારે જરૂર પડશે, કારણ કે સરકારી બેંક તો ઓલરેડી સારા એવા ચાલી જ ગયા છે. અને જો તમારો આન્સર હા હોય તો પ્રાઇવેટ બેંકના આપણે અહીંથી કઈ રીતે વ્યૂ રાખીશું અને કોઈ સ્ટોક તમને પસંદ હોય કે જેને પોર્ટફોલિયોમાં જગ્યા આપવાનો સમય આવી ગયો તે પણ વાત કરીએ. સૌપ્રથમ આપણે વાત કરીએ તો જે ફાઇનાન્સ સેક્ટરમાં રેલી ક્યારથી ચાલુ થઈ તો કે ફેબ્રુઆરી મહિનાથી. આપણે જો આ વર્ષ જોઈએ 2025 તો ફાઇનાન્સ સેક્ટર માટે બેસ્ટ રહ્યું, કારણ કે આપણે જે પ્રમાણે ફેબ્રુઆરી માર્ચથી આરબીઆઈના રેટ કટ ચાલુ થયા તો સૌથી વધારે જો બેનિફિટ મળેલો તો એ મળેલો એનબીએફસી. ધારો કે તમે એબી કેપિટલ જોશો, L&T ફાઇનાન્સ જોશો, શ્રીરામ ફાઇનાન્સ જોશો, બજાજ ફાઇનાન્સ જોશો, આ બધા સ્ટોકે ખૂબ સારું રિટર્ન અત્યાર સુધી જનરેટ કરેલું છે ડ્યુ ટુ લોઅર ઇન્ટરેસ્ટ રેટ. અને હજી પણ એક ઇન્ટરેસ્ટ રેટ ઘટવાના ચાન્સીસ છે. હવે એની સામે આપણે વાત કરીએ તો પબ્લિક સેક્ટર બેન્કે પણ એ રિટર્ન છેલ્લા 2-3 મહિનામાં જનરેટ કર્યું. ફેડરલ બેંક છે, કેનેરા બેંક છે, SBI છે. બટ પ્રાઇવેટ બેંકમાં હજી પણ એક રેલી મિસ થઈ રહી છે કે જે હવે આવનારા દિવસોમાં કદાચ એ આવવાના ચાન્સીસ ખૂબ સારા છે. અને જો રિઝલ્ટની વાત કરીએ તો પ્રાઇવેટ બેંકોએ બધાએ કન્સિસ્ટન્ટ પરફોર્મ કર્યો, ચાહે HDFC બેંક હોય, ICICI બેંક હોય કે એક્સિસ બેંક હોય. તો મારું ડેફિનેટલી હવે ફોકસ રહેશે, મારા જે 2 ફેવરિટ પિક છે પ્રાઇવેટ બેંકમાં એ છે ICICI બેંક અને એક્સિસ બેંક. ઓકે, તો આઈસીઆઈસીઆઈ બેંક અને એક્સિસ બેંક જે આપણે સૌ કોઈથી ફોકસ હોવું જોઈએ પ્રાઇવેટ બેંક ઉપર. બીજું નજર કરીએ તો આજે તમે જુઓ તો ભારે ઘટાડો આપણને ઉપલા સતી જે આવ્યો એને સૌથી વધારે આપણને જો શિકાર કોઈ બની હોય તો આપણને સારેગામાં ખબર છે કે છેલ્લા ઘણા દિવસોથી 52 લો બનાવી રહ્યો છે. રિલાયન્સ ઇન્ફ્રામાં પણ છેલ્લા 3 દિવસથી 52 લો બની રહ્યા છે. થર્મેક્સ પણ તમે જો સતત વેચવાલીમાં છે. ઇવન માન્યવર છે, બાટા ઇન્ડિયા છે, ક્રોમ્પટન છે, UBL છે, દીપક નાઇટ્રેટ છે અને પેજ ઇન્ડસ્ટ્રી. ટોટલ આટલા બધા સ્ટોક છે કે જેમાં નવા 52 લો બની રહ્યા છે. વરુણ સર, એવું તો બાટા ઇન્ડિયા માટે શું ખરાબ છે કે તમે જુઓ કેટલાય ટાઈમથી સ્ટોક અંડર પરફોર્મન્સ કરી રહ્યો છે. છેલ્લા 1 વર્ષનું રિટર્ન તમે જોશો તો નેગેટિવ છે. 5 વર્ષનું રિટર્ન જોઈએ તો સર 33% 5 વર્ષનું નેગેટિવ રિટર્ન જોવા મળી રહ્યું છે. તો સર એવું તો સર આ કંપનીએ શું મિસ કર્યું કે જેના કારણે બીજા ફૂટવેર તમે જુઓ કે એના કમ્પેરમાં આટલું ખરાબ પરફોર્મન્સ જોવા મળ્યું છે. અને કોઈના પોર્ટફોલિયો 5 વર્ષથી જો હજુ હશે તો સ્વાભાવિક છે કે લોસમાં જ હશે. તો હજુ પણ એ લોકો વેઇટ કરવી જોઈએ કે હવે ફાઇનલી હાર માનીને સ્વિફ્ટિંગ માટે વિચાર કરવો જોઈએ. સર અનમ્યુટ કરવું પડશે. સોરી સો અગેન હું વિમિત કહીશ કે આ જે વાત છે એ કી કોન્ટ્રાક્શનની છે. તો તમે જોશો તો બાટા ઇન્ડિયાની બેલેન્સ શીટ જો તમે જોશો તો છેલ્લા 3 વર્ષથી એનો જે ટોપ લાઇન છે ગ્રો નથી થઈ રહી, વિચ ઇન્ડિકેટ્સ કે ભાઈ માર્કેટ જ્યાં ગ્રોથ નથી ત્યાં વેલ્યુએશન આપતી નથી. અને જ્યારે કોવિડ પછી તમે જુઓ એકદમ હાઈ પી ઉપર સ્ટોક ટ્રેડ થઈ રહ્યો હતો, 75 થી 80ના પી ઉપર ટ્રેડ થઈ રહ્યો હતો.
અને બિકોઝ ઓફ ધેટ રીઝન તમે જુઓ તો કન્ટિન્યુઅસલી એનો પી ડાઉન થઈ ગયો છે. એના ઓપરેટિંગ માર્જિન્સ જો તમે જોશો, ઓપરેટિંગ માર્જિન્સમાં પણ કોઈ મોટા ઇમ્પ્રુવમેન્ટ દેખાઈ નથી રહ્યા, થોડું ઘટી ગયું છે. આ જ બધા કારણો છે કે જેના કારણે આપણે જોઈ રહ્યા છીએ કે બાટા ઇન્ડિયાના શેરમાં કન્ટિન્યુઅસ સેલિંગ પ્રેશર આવી રહ્યું છે. એટ ધીસ મોમેન્ટ ઓફ ટાઈમ સ્ટોક હજી પણ 70ના પી ઉપર ટ્રેડ કરી રહ્યો છે. તો જ્યાં ગ્રોથ જ નથી અને તો બી આટલો હાઈ પી હોય તો માર્કેટ એને પનિશ કરે જ છે. અને આ જ એક લર્નિંગ છે જે વારે ઘડીએ હું તમારા વ્યુઅર્સને કહેતો રહેતો હોઉં છું કે કોઈ બી કંપની કોઈ બી ભાવે ના લેવી જોઈએ. કંપની ખરાબ નથી હોતી, એની વેલ્યુએશન ખરાબ હોય છે કે સારી હોય છે, તો તમારે એવી કંપનીનો શોધીને ટ્રાય કરવો જોઈએ કે જે સારી વેલ્યુએશન ઉપર તમને મળે. એઝ ઓફ નાઉ બાટામાં કોઈ મોટા પ્રોબ્લેમ નથી બેલેન્સ શીટ લેવલ પર, બટ યસ પી જે કોન્ટ્રાક્ટ થઈ રહ્યો છે એના કારણે શેર ઘટી રહ્યો છે અને ચાર્જ સ્ટ્રક્ચર પણ એટલું જ નેગેટિવ છે. છેલ્લે એનો જે સપોર્ટ ઝોન હતો 1200 એ પણ અલ્ટિમેટલી એને તોડી ગયો છે અને ત્યાં આગળ જો તમે જુઓ અવરલી ટાઈમ ફ્રેમમાં ડબલ ટોપ ફોર્મેશન બની રહ્યું છે, જે ઇન્ડિકેટ કરી રહ્યું છે કે સ્ટોક અહીંયાથી ફર્ધર ડાઉન જઈ શકે છે. એકવાર માટે સ્ટોક 800 રૂપિયા સુધી પણ આવી શકે છે અને એ પ્રાઇસ ઉપર કદાચ લોંગ ટર્મ ઇન્વેસ્ટરે થોડું કન્સિડર કરી શકાય કે એને બાય કરી શકે. ઓકે, તો ઓવરઓલ આ વાતથી આપણે બાટા ઇન્ડિયા કે જેના ઘટાડાને આપણે અહીંથી એક સમજવાનો પ્રયત્ન કર્યો. આ સાથે સમજો છે રજા લેવાનો. દીપક સર, સૌથી પહેલાં આપની પાસે આવીશ, આપના તરફથી ડિસ્ક્લેમર. સો આજે આપણે ઘણા સ્ટોક્સ ને સેક્ટર્સ વિશે વાત કરી. મારી કે મારા ફેમિલીની આ કોઈ પણ સ્ટોકમાં પર્સનલ હોલ્ડિંગ્સ નથી. મેં ક્લાયન્ટ્સને કે એસોસિએટ્સને રેકમેન્ડ કરી હોઈ શકે. જી બિલકુલ. રવિ સર, આપની પાસે આવીશ, આપના તરફથી ડિસ્ક્લેમર. યસ, આજે મેં 3 થી 4 સ્ટોક્સમાં ડિરેક્ટ રેકોમેન્ડેશન આપેલું ને 2 થી 3 સેક્ટર વિશે ચર્ચા કરેલી. આ કોઈ પણ સ્ટોક્સમાં મારું કે મારા ફેમિલી મેમ્બરનું કોઈ પણ પ્રકારનું હોલ્ડિંગ નથી. જી બિલકુલ. વરુણ સર, આપના તરફથી ડિસ્ક્લેમર. તો ઘણા બધા સ્ટોક અને સેક્ટર ઉપર આપણી ચર્ચા થઈ છે. મારી કે મારા પરિવારની એમાં કોઈ સીધી પોઝિશન નથી. હા, મેં મારા ક્લાયન્ટ કે એસોસિએટને કન્સલ્ટ કર્યા હોઈ શકે છે. મને આ શોમાં બોલાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી બિલકુલ. વરુણ સર, દીપક સર, રવિ સર, આપ ત્રણેયને ખૂબ ખૂબ આભાર શોમાં બદલ, ચર્ચામાં ભાગ લેવા. થેન્ક યુ સો મચ સર. સો ઓવરઓલ માર્કેટનો દિવસ આજે તો ખરાબ જોવા મળ્યું છે. સાપ્તાહિક ક્લોઝિંગ તો પણ નિફ્ટી, બેંક નિફ્ટી માટે તો પોઝિટિવ છે, પરંતુ મિડ કેપ, સ્મોલ કેપ જ્યાં એક પેઇન જોવા મળી રહી છે. ફરીથી તમે જો 52 વીક હાઈ બનાવનારા સ્ટોક કરતાં 52 વીક લો બનાવનારા સ્ટોકની સંખ્યા વધી ગઈ છે. બીજી બાજુ તમે જુઓ તો આપણને સેક્ટર સ્પેસિફિક પણ આજે છેલ્લા 2 ટ્રેડિંગ સેશનથી વધનારા સેક્ટર કરતાં ઘટનારા શેરની સંખ્યા વધારે જોવા મળી રહી છે. જરૂરથી એક પેઇન છે. ગ્લોબલ બજાર તમે જો પડી રહ્યા છે. બી બાજુ તમે જો એશિયન માર્કેટમાં ભારે કડાકા સાથે ક્લોઝિંગ થયું છે. યુરોપિયન માર્કેટની શરૂઆત આજે થઈ છે. હવે જોવાનું રહેશે કે આજે રાત્રે અમેરિકામાં શું થાય છે, કારણ કે સ્વાભાવિક છે કે ત્યાં એક્શન તો સંભવ છે. કાં તો વધારે મોટો કડાકો આવશે, કાં તો ક્યાંક ને ક્યાંક રિકવરી આવશે, જેની અસરો આપણા સોમવારે જોવા મળી શકે છે. એટલે સ્વાભાવિક છે કે ગ્લોબલ બજારના ક્યુઝ જો ધીરે ધીરે પોઝિટિવ થાય તો પછી આપણે થોડોક ફરીથી જે ઓલ ટાઈમની હાઈ જર્ની છે તરફ જોવા મળી શકે. પરંતુ આપણે ત્રણેય એક્સપર્ટનું જેમ માનવું છે કે હજુ પણ આપણા વેલ્યુએશન છે એ ઘણા સસ્તા છે આપણા ભારતીય માર્કેટના, એટલે ચાન્સીસ રહેશે કે આપણને બહુ જલ્દી એક સારી એવી તેજી પણ જોવા મળી શકે છે. તો હાલ ચલો આ સાથે સમય તો રજા લેવાનો. મને યોમિકને આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. प्रेजेंटेड बाय ट्रेड बुल्स. अब ट्रेडिंग सबके बस की बात है.